પ્રણામ વર્ગની શરૂઆત કરીશું 3 ઓકાર મંત્ર દ્વારા. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વસાયણમ નમો લોય સવસાહુણમ મેસો પંચનમકારો સવ પાવપણાશડો મંગલાણં ચ સવેસ્યમ કડમંગોય નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વસાયણમ નમો સવસાહુણમ ईसो पंचन मुक्कारो सब पावपणाशडो मंगलाणं च सवेसेम फडमंगो नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वसायणं नमो सवसाहुणम् ईसो पंचन मुक्कारो सब पावपणाशडो मंगलाणं च सवेसेम फडमंगो અધોલોક ઉદ્વલોક ઈચ્છાલોકમાં રહેલા દરેકે દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. હે મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્ર આપના અચિંત્ય પ્રભાવથી સકલ વિશ્વની જીવ રાશિમાં અરસ પરસના વેર વિરોધ અને ઈર્ષ્યાનું વાતાવરણ શાંત થઈ સૌની અંદર મૈત્રી ભાવની ભાવના પ્રગટ થાઓ. જગતના સર્વ જીવો દુઃખ મુક્ત, દોષ મુક્ત, રોગ મુક્ત, પાપ મુક્ત અને કર્મ મુક્ત થાઓ. જીનેશ્વર પરમાત્માના શાસનના સાધુ સાધ્વીજી ભગવંતોને સ્વસ્થતા, શાંતિ અને સમાધિ પ્રાપ્ત થાઓ. સૌના સંયમ જીવન ઉત્તરોત્તર વિશુદ્ધિને પામો. અનંતા તીર્થંકરોના કલ્યાણકોથી પાવન બનેલા શ્રી મહાતીર્થોની ઉન્નતિ થાઓ, ઉત્કર્ષ થાઓ. દરેક તીર્થના અધિષ્ઠાયક દેવ દેવીઓ શાસનના કાર્યોમાં સહાય કરો. વિશ્વમાંથી વ્યસન, વ્યાભિચાર, ગર્ભપાત, મત્સ્ય ઉદ્યોગ, પોલ્ટ્રી ફાર્મ, કતલખાના આદિ હિંસાઓ સંપૂર્ણ બંધ થાઓ. સર્વત્ર નિર્વ્યસન સદાચાર અને અહિંસા પ્રસરી જાઓ. વિશ્વના સૌ જીવો શાંતિ, સમાધિ અને સહજ આનંદને પ્રાપ્ત કરો. મારા રાગ, દ્વેષ અને અજ્ઞાનતાનો નાશ થાઓ. મારા અનાદિકાળના અશુભ કર્મોના તીવ્ર અનુબંધો ઢીલા થાઓ તથા પાપ વાસનાઓ સંપૂર્ણતયા નાશ પામો. અમારા બધાના આત્માનું ઉત્થાન થાઓ, ઉત્થાન થાઓ, ઉત્થાન થાઓ. ચલો બધા શાતામાં હશો. અને કાલનું બહુ હેવી લાગ્યું ડોઝ નહીં ને? બધા આવ્યા છો એટલે હેવી લાગ્યું? ઓકે, તો પછી આજે ઘણા જણા ઓછા છે એટલે મને લાગ્યું હેવી લાગ્યું. ચલો થોડુંક હજી ટ્રાય કરીશું હેવી ડોઝ નો. બે પોર્શન બતાડીશ હું આજે પણ ફરીથી. કે કાલે આપણે ખાલી જોયું કે દેવમાં ન જઈ શકે, બરોબર? દેવમાં ન જઈ શકે, નારકીમાં ન જઈ શકે, મનુષ્ય અને તિર્યક ઈઝી લેંગ્વેજમાં આપણે વાત કરી. આજે શું કરીશું? એક સ્ટેપ આગળ અને પછી હજી એક સ્ટેપ આગળ. હા ઉષાબેન બોલો. પ્રણામ બેન. પ્રણામ. બેન તમે સંખ્યાત વર્ષના એમ બોલો ને, સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા પાર્યા. તો એકચ્યુઅલી સંખ્યાત વર્ષ એટલે શેમાં શું? કાઉન્ટેબલ યર્સ, કાઉન્ટેબલ યર્સ એટલે સંખ્યાત એટલે 100 કાઉન્ટ થાય છે, 1000 થાય છે. પણ હું કહું કે એક પલ્યોપમના આયુષ્ય વાળો માણસ હોય તો એની આયુ આપણે કાઉન્ટ ન કરી શકીએ, તો એ પછી અસંખ્યાતા એમાં જાય. એટલે કે સંખ્યાતા નથી, હું કાઉન્ટ કરી શકતી નથી એમ. તો સંખ્યાતા મીન્સ આપણી 100, 1000, lakhs, કરોડ એવી રીતે સંખ્યાતા. અને યુગલિક હોય ને એ લોકો પહેલો આરામાં યુગલિક હોય, બીજામાં યુગલિક હોય, ત્રીજામાં યુગલિક હોય. તો યુગલિકો એ પલ્યોપમના એમાં એજીસ છે એમની, તો એ એજ આપણે કાઉન્ટ નથી કરી શકતા એટલા માટે. અસંખ્યાતા અને આ સંખ્યાતા. ઓકે ઓકે ઓકે, એ મને ખ્યાલ મગજમાં ન આવતું હતું. હા, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. બરાબર. ઓકે ઓકે ચલો આજે હવે ગાથાઓ તો આપણે કાલે લઈ લીધી હતી, એટલે આજે જ હું ફરીથી દેવોમાં જ એક ઈઝી અને એક હાર્ડ એવી રીતે બે બતાડું છું. હું શેર કરું છું ઈઝી વાળું, પછી એમાં હું તમને હાર્ડ પણ કરાવીશ. જો
હવે આમાં કેવું છે, દેવો તમે 99 પ્રકારના જોયા છે, બરાબર. તો આપણે નીચેથી જોઈશું. નંબર 3 ઉપર પહેલા કોન્સન્ટ્રેટ કરો. નંબર 3 માં આપણે જ્યારે 14 લોકમાં જોઈએ તો નીચે કયા દેવો હોય? ભવનપતિ હોય, વ્યંતર હોય, બરાબર. હવે જ્યોતિષ તો ઉપર છે, એટલે ભવનપતિ અને વ્યંતર નીચે, પછી જ્યોતિષ આપણા લોકમાં, અને પહેલો બીજો વૈમાનિક દેવલોક એ આપણાથી થોડોક ઉપર છે. તો આ બધા દેવો છે નીચેથી કરીને પહેલા બીજા દેવલોક સુધીના દેવો એ ક્યાં જાય છે? તો સામે લખ્યું, સંખ્યાતા વર્ષના આયુષ્ય વાળા પર્યાપ્તા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય. આ નંબર 1 થયું. પછી નંબર 2 આખું સેમ ટુ સેમ બોલવાનું, સંખ્યાતા વર્ષના આયુષ્ય વાળા પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય. એ નંબર 2 થયું. અને નંબર 3 કયું થયું? બાદર પૃથ્વીકાય. નંબર 4 બાદર અપકાય. અને નંબર 5 પ્રત્યેક વનસ્પતિ કાય. આ આપણે કાલે જોયું હતું. તો કયા દેવો સુધી અહીંયા જાય છે? તો ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક પહેલો અને બીજો. હવે આપણે થોડાક ઉપર આવી જશું. બીજા સુધી આપણે જોયું. હવે નંબર 3 ટુ નંબર 8 વૈમાનિક દેવલોક ઉપરનો. તો એ લોકો ક્યાં જાય છે? તો જો તમે સારી પોસ્ટ ઉપર છો ઉપર, તો તમારું પુણ્ય વધારે છે. તો તમે છે ને પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય એવી રીતે જાઓ છો. તમે પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય જુઓ નીકળી ગયું નથી ને ત્યાં. એટલે એ ઉપરના વૈમાનિક દેવ લોકો જે છે 3 to 8, એ લોકો બાદર પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિમાં નહીં જાય. પણ જો આપણે નીચેના દેવો તરીકે આપણો જન્મ થાય, નીચેના ભવનપતિ હોય, વ્યંતર હોય, જ્યોતિષ હોય કે પેલો બીજો દેવ લોકો, તો ત્યાં સુધીમાં આપણે જો દેવ તરીકે જઈએ તો આપણો જન્મ પછી પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં થઈ શકે છે. હજી આપણે ઉપર જઈએ 8મા વૈમાનિક થી ઉપર, એટલે કે 9મું, 10મું, 11મું, 12મું વૈમાનિક અને 9 ગ્રેવયક અને 5 અનુતર. એવી રીતે આપણે જો જઈએ હજી ઉપરના દેવોમાં, બરોબર. તો તે લોકો તો જુઓ ત્યાં તમને મનુષ્ય જ દેખાશે. પછી છે ને પંચેન્દ્રિય જે તિર્યંચ છે એમાં પણ આપણો જન્મ ન થાય. એટલે મારે જે બતાડવું છે તમને ક્લિયર થયું? નીચેથી આપણે જો દેવલોકમાં જઈએ, જો નીચેના દેવોમાં આપણી ઉત્પત્તિ થાય તો ત્યાં આપણે કેટલા જગ્યા ઉપર જન્મી શકીએ? સામે આપણે 5 મેટર્સ જો. પછી આપણે જો 3જા થી 8મા દેવલોકમાં આવીએ તો પછી આપણે બે જ વસ્તુ જોઈ. બે જ ગતિમાં આપણી ગતિ થઈ શકે છે, બે જ જીવોમાં, બરોબર, બે પ્રકારના જીવોમાં. અને હજી ઉપર જઈશું તો પછી ખાલી મનુષ્ય, એ લોકો છે ને બધા સારામાં સારા ટોપ લેવલના દેવો છે. તો એ લોકોને કઈ ભોગ જ નથી, તો એ લોકો સીધા મનુષ્યમાં જશે, ત્યાં સારું કાર્ય કરશે. જો એકદમ પુણ્ય ચડિયાતું હશે તો એક ભોગમાં મોક્ષ થઈ જશે, બરોબર. તો આ ટેબલ બધાને ખ્યાલ આવ્યું કેવી રીતે છે? નીચેના દેવ લોકો 5 જગ્યા ઉપર જન્મ લે છે. થોડા ઉપર ગયા 2, હજી ઉપર ગયા 1. તો આ બેઝિક આપણે કાલે શું જોયું હતું કે દેવો છે ને 5 જગ્યા પર જઈ શકે છે. પણ આપણે દેવોમાં કેટેગરી નહોતી કરી, આપણે બધા દેવો લીધા હતા, બરાબર. આ આપણે હવે નીચેની કેટેગરી કરી, પછી ઉપર. હજી તો આપણે પર્યાપ્તાની કેટેગરી કરી શકીએ, અપર્યાપ્તાની કરી શકીએ. ખ્યાલ આવ્યું? તો આવું ઈઝી લેંગ્વેજમાં આ મેં તમને બતાવ્યું. હવે હું તમને હજી થોડુંક હાર્ડ બતાડું. તો જે લોકો લખનારા છે એ લોકો લખશે, હેડિંગ પેજ નું તમે આપશો દેવની ગતિ, અને આખું પેજ આપણને જોઈશે. એક બાજુ દેવો કયા કયા એનું ટેબલ કરજો, અને સામે દેવો ક્યાં જાય છે એનું ટેબલ કરજો, બરાબર. એટલે તમારે વચ્ચેથી એક 1/4 અને એક 3/4 પેજમાં એવી રીતે લાઈન પાડી દો. 1/4 અને 3/4, આ બાજુ 3/4. તો આપણે નીચેથી ફરીથી દેવોની જોઈએ કે તમારા દેવ છે ને, આપણે હમણાં શું કર્યું? દેવ જ લીધા નામ, બરાબર. મારે તમને આપણે જીવ વિચારમાં કેટલા દેવ જોયા? 99, બરોબર. તો એ 99 બધાનું લખાવવું છે, સમજો. તો 99 માં કોણ હતા? તો પહેલી લાઈનમાં લખો પર્યાપ્ત 10 ભવનપતિ. પર્યાપ્ત 10 ભવનપતિ. સેકન્ડ લાઈનમાં લખો
પર્યાપ્ત, 15 પરમાધામી, કારણ કે ભવનપતિ સાથે નીચે પરમાધામી પણ રહે છે. પર્યાપ્ત, ત્રીજી લાઈનમાં પર્યાપ્તા 16 વ્યંતર. ચોથી લાઈનમાં લખો પર્યાપ્તા 10 તિર્યંક જૃંભક. લખ્યું? એના નીચે લખો 10 જ્યોતિષી. આ બધા પર્યાપ્ત છે. હું જેટલા પણ બોલું છું ને બધાની આગળ પર્યાપ્ત તમારે લગાડી દેવા. 10 જ્યોતિષી. એના નીચે લખો લખી લીધું? એક નંબર લખો. એક અને સોહમ, સોધર્મ એટલે કે પહેલો દેવલોક. એના નીચેની લાઈનમાં 10 પર્યાપ્ત જ્યોતિષી લખ્યું ને. હવે પહેલો દેવલોક, પહેલા દેવલોકના દેવો પર્યાપ્ત આગળ લખી દેવાનું. બીજું ઈશાન કૌ એટલે બીજો દેવલોક. બધાની આગળ નંબર 1 લખજો, કારણ કે નંબર 1 એટલે સોહમના દેવ, નંબર 1 ઈશાનના દેવ, નંબર 1 પહેલા કિલ્બિક્ષિક, પહેલા કિલ્બિક્ષિક. બરાબર? આ બધાનું આપણે એક સાથે સામે ક્યાં જાય છે બધાનું સેમ જ છે, એટલે આપણે એક સાથે બધાનું લઈશું. બરાબર? કારણ કે હમણાં આપણે આ પહેલી લાઈનમાં જે નીચેની લાઈનમાં જોયું હતું ને એમાં શોર્ટમાં લખેલું હતું. પહેલી લાઈન નીચેનું જે 3rd નંબર લખેલું હતું ને, મેં જે હમણાં ટેબલ શેર કરેલું તમારી સાથે, એમાં આ શોર્ટમાં લખેલું હતું અને આ આપણે થોડું ડિટેલમાં લખ્યું. બરાબર? હવે સામે જે તમે લખેલું હતું એ જ લખવાનું છે, પણ બધામાં આપણે નંબર્સ આપીશું. ત્યાં શું હતું કે તમે પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય હતું. બરાબર? તો આપણે એમાં નંબર લખીશું કે ગર્ભજ મનુષ્ય ક્યાં ક્યાં હોય છે પર્યાપ્તા. તો આપણે 101 જોયા હતા. 101 101 101 મનુષ્યમાં. તો આમાંથી કયા મનુષ્ય આપણે લેવાના છે? તો આવશે 15 કર્મ ભૂમિના. લખો, સામેની સાઈડ લખજો 15. આ બધા માટે એક જ છે. જેટલા તમે લખ્યા છે ને લેફ્ટ સાઈડ, એ બધા માટે આ નંબર્સ આવશે. 15 કર્મ ભૂમિના પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય. એટલે 303 મનુષ્ય હતા. એમાંથી આ લોકો ક્યાં જઈ શકે દેવો? તો ઓન્લી 15 કર્મભૂમિના જે પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય છે ત્યાં જ જઈ શકે. એનો અર્થ શું થાય કે એ લોકો અકર્મ ભૂમિમાં નથી જતા. પછી એ લોકો 56 અંતર દ્વીપમાં નથી જતા. બરોબર? તો આ બધા નીકળી ગયા. અને 15 કર્મ ભૂમિમાં પણ બરાબર પર્યાપ્તામાં અપર્યાપ્ત મનુષ્ય કોઈ બને તો એમાં પણ નથી જતા. એટલે આપણે 303 માંથી ઓન્લી કેટલા આંકડો લીધો અહીંયા? 15. બરાબર? આ 15 ની નીચે ફરીથી આંકડો લખજો એટલે આપણે ટોટલ કરવા ખબર પડે કે કેટલી ગતિમાં આ લોકો જાય છે. આ 15 થયા. હવે 15 ની નીચે લખો 5 પર્યાપ્તા ગર્ભજ તિર્યંચ. પર્યાપ્તા ગર્ભજ તિર્યંચ. આપણે 5 માં કોણ કોણ જોયું તો ખબર છે? જલચર, સ્થલચર 3 અને ખેચર, એટલે 5 થયા ને તિર્યંચ. તો એ 5 માં દેવો જઈ શકે. એટલે 5 તિર્યંચમાં જઈ શકે, 15 મનુષ્યમાં જઈ શકે. બરોબર? અને પછી નીચે તમારે લખવાનું 1 બાદર પર્યાપ્ત પૃથ્વી કાય. 1 5 ની નીચે જ આંકડો લખજો 1, એટલે તમને ટોટલ કરવા સારું પડે. પછી 1 બાદર અપકાય. પર્યાપ્ત તો બધામાં લખવાનું જ છે. પર્યાપ્ત અપકાય અને પ્રત્યેક વનસ્પતિ કાય 1.
એટલે હમણાં આપણે લેફ્ટ સાઈડ જેટલા દેવો જોયા તમે ટોટલ કરો એ લોકો કેટલા 563 જીવો છે એમાંથી કેટલી ગતિમાં જઈ શકે ટોટલ કરો 15 મનુષ્યમાં કર્મભૂમિના 5 તિર્યંચ અને 3 સ્થાવર એટલે એકેન્દ્રિય એટલે ટોટલ થશે 23 બરાબર તો 563 માંથી આ લોકો ઓન્લી 23 જે આપણે જે જીવોના ભેદ જોયા એટલામાં જ જઈ શકે બીજા બધામાં જઈ શકે નહીં બરાબર કયા કયા દેવો તો લેફ્ટ સાઈડ આપણે કર્યા છે 10 ભવનપતિ 15 પરમાધામી 16 વ્યંતર 10 તિર્યંક ધ્રુંબક જ્યોતિષી 10 પછી 10 એટલે બધા આવી ગયા ગ્રહ નક્ષત્ર સ્થિર અને એ બધા પછી સોહમ ઈશાન અને કિલબિક્ષિક આટલા બધા દેવો બરાબર આ બધા દેવો માટે આ 23 ગતિ જ પકડવાની કેટલી આ 563 ના હિસાબે કહું છું આપણે કાલે કરીશું તે આપણે જે 24 દંડકો કરીએ છીએ ને એ નથી આ નહીં તો 23 તમે પકડશો તો એ નથી 563 વાળા જેને ડિટેલ કરવું છે એની માટે છે આજ બરોબર તો આ 23 શેમાંથી થઈ છે 563 માંથી 24 દંડક વાળું આ નથી હા ઉષાબેન બોલો હા બેન તમે હા 5 પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ કીધું હા પછી 1 બાદર પર્યાપ્ત હા પૃથ્વીકાય અચ્છા કાલે આ થઈ ગયું હતું ને આપણું પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિ 3 માં દેવ જાય તેવું અને વાવમાં ન જાય અને પછી 1 અપકાય બાદર પર્યાપ્ત લખી દેવાનું આગળ અચ્છા અપકાય 1 પ્રત્યેક વનસ્પતિકાય હા અને હજી 1 છે ના ના બરાબર છે હા તો તમારા થયા ને જો કયા કયા થયા 23 થયા હા બસ 23 માં જઈ શકે માલિની બેન તમને કર્યું છે બોલો હા બેન પ્રણામ બેન તમે પહેલામાં લખાવ્યું ને 15 કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય એમાં સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા આવે કેમ કે ઓલા આગળના ટેબલમાં લખેલું હતું સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા તો સમજવાનું જ છે ને અચ્છા ઓકે 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 હા સંખ્યાત એટલે હમણાં તમે લખશો ને પછી બહુ મોટું મોટું થઈ જશે એટલે ઓલું આગળનું જે ટેબલ છે ને એને જ મેં ડિટેલમાં લખાવ્યું છે જરા આંકડા સાથે લખાવ્યું છે બાકી ફરીથી એક વખત હું ટેબલ શેર કરું છું ટેબલ એ જ છે સ્ક્રીનશોટ લીધો ને એમાં મેલું સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા છે ટેબલમાં એમ લખ્યું છે હા હા અચ્છા ઓકે બરોબર બરોબર પ્રણામ બેન હા હું ફરીથી જુઓ ટેબલ શેર કરું છું આમાં જે નીચેનું થર્ડ વાળું જે છે ને એ આપણે લખ્યું તો એમાં આંકડા નથી લખેલા જો તમારે આવા ટેબલ બનાવવા હોય તો આમાં આંકડા નથી તમારે હજી ડિટેલમાં બનાવવું હોય તો આંકડા વાળા તમે બનાવી શકો છો કે ભવનપતિ કેટલા ભાઈ પછી એમાં જુઓ ભવનપતિ છે ને એટલે પરમાધામી સમજી લેવાના પણ એ અહીંયા નથી લખેલા હવે તમે ન સમજી શકો એટલે આપણે ડિટેલ લખ્યું 15 પરમાધામી 16 વ્યંતર 10 તિર્યંક ઝુંબક તો બધા તમે ટોટલ કરશો ને જ્યારે એન્ડમાં ત્યાં આ બાજુ લેફ્ટ સાઈડ તમારું 99 થવું જોઈએ તો હમણાં આપણે થોડાક કર્યા છે કવર હવે પછી આપણે જે ત્રીજાથી 8મું લીધું છે તો એનું હવે એના વિશે લખીશું આપણે બીજી લાઈન જે છે ને એને આપણે શેર કરીશું તો હવે એના પછી લેફ્ટ સાઈડ હવે લખો તમે સનત થી સહસ્ત્રાર સુધી એટલે કેટલા જીવો થશે 6 7 આપણે હમણાં બીજા દેવલોક સુધીનું જ લીધું ને તો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો 8મા સુધીનું પકડો એટલે અલગ અલગ લાઈનમાં લખવું હોય તો અલગ અલગ નહીં તો ત્રીજાથી 8મા સુધી એમ લખશો તો 6 ભેદો થશે દેવના કેટલા થશે કારણ કે ત્રીજો દેવલોક પછી ચોથો બધાનો એક 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 પકડતા જવાનું એક જીવ ત્રીજાનો એક જીવ ચોથાનો એક જીવ પાંચમાનો એવી રીતે 5મો દેવલોક છઠ્ઠો દેવલોક એમાં 8મા સુધીનું લખો લેફ્ટ સાઈડ આપણે જે દેવો લખ્યા છે ને એ દેવોની નીચે જ લખો હવે બીજા દેવો પછી એની સામેની ગતિ લખાવું છું
ત્રીજા દેવલોક થી સનત એટલે ત્રીજો દેવલોક, પછી ચોથો, પછી પાંચમો, છઠ્ઠો, સાતમો ને આઠમો, પછી એના નીચે લખો નવ લોકાંતિક દેવો. આ તમારા 6 દેવો થયા ત્રીજા થી આઠમા સુધીના. એના પછી લખો નવ લોકાંતિક દેવો. અને હવે આપણે ઉપર શું લખ્યું, એક કિલ્બિક્ષિક દેવ. હવે બીજા કિલ્બિક્ષિક 2 છે હજી, તો એ બંને કિલ્બિક્ષિક પકડવાના, કારણ કે ટોટલ 3 કિલ્બિક્ષિક છે. તો એક આપણે લખી લીધું ઉપર, હજી 2 કિલ્બિક્ષિક બાકી છે, તો એ 2 કિલ્બિક્ષિક. તો હવે આ સાઈડ નું તમારું ટોટલ થશે 6 દેવલોક, 9 લોકાંતિકના, 6 + 9 અને 2 સનત એટલે આપણે કિલ્બિક્ષિક દેવ. તો તમારું 6 ને 9 15 ને 2 17 થવું જોઈએ ટોટલ દેવોમાં. ઉપરનું ટોટલ પણ કરજો, 10 + 15 + 16 + 10 એવી રીતે ટોટલ કરીને રાખજો. તમારું 99 આપણું એન્ડ થાય ને ત્યારે 99 થવું જોઈએ. હજી આપણું એન્ડ નથી થયું, હજી એક આવશે. ચલો હવે આપણે હમણાં જે લખ્યા 6 સનત થી સહસ્ત્રા સુધીના, 9 લોકાંતિક અને 2 કિલ્બિક્ષિક, એ લોકો ક્યાં જાય? તો એ લોકો માટે સામે લખો 15 કર્મભૂમિના મનુષ્ય ઉપરની જેમ જ, અને 5 પંચેન્દ્રિય એ પણ ઉપરની જેમ જ. હવે આ દેવલોકો આપણે ઓલા ટેબલમાં શું જોયું હતું કે પૃથ્વીકાય, અપકાય અને તેવુકાયમાં આપણે વનસ્પતિમાં જતા નથી. તો પછી આમની આ ગતિ કેટલી થઈ? 15 કર્મભૂમિ અને 5 તિર્યંશ, એટલે ઉપરનામાં 23 હતી, અહીંયા હવે કેટલી થઈ? બરાબર છે 20. તો આ લોકો 20 માં જ જઈ શકશે, બરાબર. અને હવે પાછું નીચે ત્રીજો લોટ બનાવીએ. તો એમાં શું છે કે તમે કાઉન્ટ કરતા જાઓ, 9મો, 10મો, 11મો, 12મો દેવલોક, 4 દેવલોક +9 ગ્રૈવેક અને 5 અનુત્તર, એ કાઉન્ટ કરો ટોટલ. અને સામે હવે ખાલી મનુષ્ય લખજો. તો મનુષ્યમાં કેટલા આવશે એ લોકોની આ ગતિ? 15, કારણ કે આપણે હવે તિર્યંશ જે છે એ પણ કાઢી નાખવાનું છે. ઉપરનામાં 3 એ 3 હતા, પછી મિડલમાં પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિ નીકળી ગઈ, અને ત્રીજા સ્લોટમાં ઓન્લી મનુષ્ય રહેશે, એટલે ખાલી 15 આવશે આપની આ ગતિ. હા કવિતાબેન બોલો. બેન પ્રણામ. હમણાં થોડો વાઈફાઈ નો પ્રોબ્લેમ હતો, તો હમણાં જે સેકન્ડ સ્લોટ લખાવ્યું ને દેવોનું, હા એ મારું થઈ ગયું. એટલે 6 સનત કુમાર, 9 હા. લોકાંતિક અને પછી 2 કિલ્બિક્ષિક, ટોટલ 3 કિલ્બિક્ષિક છે. એક આપણે ઉપર લખ્યા, હા હા કારણ કે કિલ્બિક્ષિક છે ને એક ત્રીજા ચોથા દેવલોક પાસે છે, એક પાંચમા છઠ્ઠા દેવલોક પાસે છે. એમ ટોટલ કિલ્બિક્ષિક ના 3 પ્રકાર છે. તો 2 તમારે અલગ અલગ લખવાય તો અલગ અલગ, નહીં તો 2 કરીને લખી દેશો કિલ્બિક્ષિક તોય ચાલશે. હા. અને એ બધાની આ ગતિ થશે તો હમણાં 20. અહીંયા 17 જ દેવો આવ્યા. હા 6 સનત કુમારના, 9 લોકાંતિક અને 2 કિલ્બિક્ષિક. હા 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 ઓકે. અને સામે 20 માં એ લોકો જઈ શકશે. જઈ શકીએ. હા હા ઓકે. આપણે હવે આંકડા વાળું કરીએ છીએ. મેં જે ટેબલ શેર કર્યું હતું એ વિધાઉટ આંકડા હતું, અને આ જે આંકડા લખશો ને એટલે તમારે હજી વધારે ખુલશે. બરાબર, ક્લિયર કે તમે આટલા જ જાય છે ને કેટલા જાય છે એમ. અને આ બાજુ દેવનું ટોટલ કરતા રહેજો અને પછી મને કહેજો. તો હવે જે ત્રીજો સ્લોટ છે એમાં કેટલા દેવો થયા? ઓકે પ્રણામ બેન. હા નહીં તમે બોલો, ત્રીજો સ્લોટ છે ને એમાં કેટલા થયા? ત્રીજા સ્લોટમાં હા પછી ત્રીજો સ્લોટ લખાવ્યો મેં, 9મા દેવલોક, 10મો, 11મો, 12મો આ વૈમાનિક, પછી 9 ગ્રૈવેક અને 5 અનુત્તર, એટલે કેટલા થયા? ચાર વૈમાનિક દેવલોક, 9મો, 10મો, 11મો, 12મો, હા. પછી અને 10 પેલા 9 ગ્રેવેક. ગ્રૈવેક, 10 નથી 9, 9 અને હા. એનાથી ઉપર 5 અનુત્તર. એટલે મેં કીધું તું 14 રાજલોક ને એકદમ 18 કરીને રાખ.
18 દેવ. હવે તમે આખા ડેવલોપ નું ટોટલ કરો. આપણે જે કરેલા ને ભવનપતિ, પરમાધામી બધાનું ટોટલ કરો અને કહો. બધા એટલા સરસ લાગો છો ને, MBA ના સ્ટુડન્ટ લાગો છો, લખો છો ટેબલ પેન. બેન ખબર 99 પડે છે તમારા છોકરાઓ કેવું લેસન કરે છે? 99 થાય છે. થાય છે ને? હા, તો દેવોના આપણે પ્રકાર જોયા હતા 99. આપણે આમાં આ પેજમાં બધા 99 દેવો લઈ લીધા, બરાબર? પણ એ બધાનું એક જ સ્લોટ નથી. નીચેના દેવો છે એમને 23 છે આ ગતિ, પછી મિડલ માં આવીએ છીએ તો 20 થઈ ગઈ આ ગતિ, અને હજી આપણે ઉપર જશું તો એમની આ ગતિ 15 થઈ ગઈ. 15. તો એમ બધા દેવલોકોની એક લાઈનમાં કેવું હોય તો એમ કહી શકીએ કે દેવો ખાલી મનુષ્ય અને તિર્યંશમાં જાય છે. આ કેજી વાળાનો આન્સર, બરાબર? પછી આપણે થોડાક મોટા થઈએ તો શું આન્સર આપીએ 10th સુધી કે ચલો મનુષ્યમાં, તિર્યંશમાં અને આવી રીતે પૃથ્વીકાય અપકાય એમાં થાય છે તિર્યંશમાં. પછી નંબર્સ વાઇઝ આપણે ગયા કે કોણ ક્યાં ક્યાં જાય છે. એટલે હજી આપણને એમાં ડિટેલ જવું હોય તો જઈ શકીએ, પણ હું હમણાં આટલા સુધી તમારા માટે રાખું છું, બરાબર? કે તમને ખબર પડે કે ભાઈ આ લોકો 563 માંથી હું જો દેવ હોઉં ને આ બધી જગ્યા પર દેવ બનું તો હું ક્યાં ક્યાં જઈ શકું. આ ગતિ થઈ, બરાબર? આપણે હવે નરકની ગતિ જોઈએ. એક વખત બધાની ગતિ કમ્પ્લીટ કરી દઈએ પછી આ ગતિ ઉપર જઈશું કે ક્યાંથી અહીંયા આવી શકાય. હા, શબેન કરું છું તમને. હા બોલો. હા બેન. હા. તમે આ સંતતિ સહસ્ત્ર સુધી કેટલા નંબર કીધા? તમે કાઉન્ટ કરો. તમે હવે કેવલ નાણી શીખો. સનત સોહમ ઈશાન સનત કુમાર હે માહિત બંભર લાખ તો એવી રીતે મેં 6 કીધા. 6. ઓકે. હા, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. હા, કારણ કે પછી ત્રીજા સ્લોટમાં 9 થી છે. તો તમારે એમ જ કાઉન્ટ કરી લેવાનું કે ત્રીજા થી બેને કીધું, પછીનો આંકડો મેં નથી લખ્યો, પણ ત્રીજા સ્લોટમાં બેન 9 થી લખાડે છે તો કેટલા સુધીનું લખાવ્યું હશે એમ. હવે તમારે આ વધારે ચલાવવું પડશે બધાએ, બરાબર? કે સ્લીપિંગ કે જોકાનું તો કોઈ સ્કોપ જ નથી, નહીં તો ઘણું બધું મિસ થઈ જશે, બરાબર? નરક માટે આપણે જોઈએ ગતિ, બરાબર? આ પાનું થઈ ગયું તમારું કમ્પ્લીટ. હવે બીજું પાના પર જાઓ, એમાં નરકની હેડિંગ આપો કે નરકના જીવો ક્યાં જઈ શકે, નરકના જીવોની ગતિ. એમ તમે લખી શકો કે આ ગતિ અથવા ક્યાં જઈ શકે. ચલો હવે આ બાજુ લેફ્ટ સાઈડ તમારે સેમ 1/4 પાર્ટ કરજો. આ બાજુ નરક માટે લખવા માટે બનાવજો. તો પહેલું નરક એટલે કે રત્ન પ્રભા નરક. પહેલી લાઈનમાં લખો પર્યાપ્ત, કારણ કે એમાં પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા હોય છે. આપણે હમણાં પર્યાપ્તા લઈએ, બરાબર? પર્યાપ્તા. રત્ન પ્રભાના નારકી જીવો નંબર 1. નંબર 2 બીજી નરકના પર્યાપ્ત જીવો એટલે શર્કરા પ્રભા છે બીજી. ત્રીજી, ચોથી, પાંચમી ત્યાં સુધી, છઠ્ઠી. બધા માટે એક 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 નંબર આપી દો એટલે 6 જીવો થયા. એ 6 માટે એક જ એ છે એટલે આપણે સાથે જ લખી લઈશું બધાનું. 15 કર્મભૂમિના મનુષ્યમાં જઈ શકીએ અને 5 પર્યાપ્તા તિર્યંચ, જે આપણે હમણાં દેવમાં જોયું એ જ ગર્ભજ પર્યાપ્તા તિર્યંચ, બરાબર? તો એ લોકોના થશે 15 અને 5 મળીને 20. આ બધા જીવો છઠ્ઠી નારકી સુધીના 20 માં જઈ શકે ગતિ. 15 કર્મભૂમિના પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને 5 પર્યાપ્તા તિર્યંચ. પણ હવે તમે જો 7મી નરક લખશો તો 7મી નરકમાંથી જીવ નીકળીને પંચેન્દ્રિય તિર્યંચ બની શકે, મનુષ્ય ન બની શકે,
એટલે ત્યાં કેટલા હવે ગતિ થશે? ખાલી તિર્યંચ જ બની શકતો હોય તો જીવ, કેટલા જીવમાં આપણે જઈ શકીએ? 5, કારણ કે તિર્યંચ ની કેટલી લખી છે આપણે? 5. જે મનુષ્યની હતી એ નીકળી ગઈ, 15 જે હતી એ નીકળી ગઈ, એટલે ખાલી 5 જ તમે પ્રકારમાં જન્મી શકો 7મી નરકમાંથી. કાં તો જલચર, કાં તો સ્થલચર 3, અથવા તો ખેચર 7મી નરક માટે. તો આ બાજુ તમારી 7 નરક થશે, તો 1 થી 6 માં તમારી 20 ગતિ થશે, અને 7મી નરકમાં તમારી 5 ગતિ થશે. તમને ખબર પડે છે બધાને? નહીં પડી ઉષાબેન? તમે સમજો પહેલી નારકીના જીવ છો, તો મરીને હવે કેટલી જગ્યા ઉપર જઈ શકો તમે? તો 15 કર્મભૂમિમાં અને 5 તિર્યંચમાં. 5માં તમે જલચરમાં પણ જઈ શકો, સ્થલચરમાં, બીજામાં પણ એવું, ત્રીજામાં પણ એવું, ચોથામાં પણ એવું, 5મા અને 6ઠા સુધી એવું જ છે. પણ 7મી માંથી કોઈ જીવ નીકળે તો પછી મનુષ્ય થઈ શકે નહીં. એ ખાલી 5 જે તિર્યંચ છે એમાં જ જઈ શકે. એટલે 7મી નરકની સામે તમારે 5 તિર્યંચ જ એટલું જ લખવાનું છે, અને 1 થી 6 સુધી 20 લખવાનું તમારે. કેમ 20? કારણ કે 15 કર્મભૂમિના મનુષ્યમાં જઈ શકો અને 5 તિર્યંચમાં જઈ શકો. હા નીનાબેન, તમને કર્યું છે, બોલો. પ્રણામ બેન. પ્રણામ. બેન એટલે 20 ગતિ અને 5 આ ગતિ. આ ગતિ આપણે હજી લીધી જ નથી. આ ગતિ એટલે આવવું, આ ગતિ એટલે તો આવવું, એ તો આપણે હજી કર્યું જ નથી. એ તો બહુ મોટું પેજીસ થશે એમાં. તો આ તો આપણે હમણાં ગતિ જ કરી રહ્યા છીએ. 20 ટોટલ કહું છું, કારણ કે 15 મનુષ્યમાં અને 5 તિર્યંચમાં, એમ ટોટલ 20 માં ગતિ થશે. 6 નારકી સુધીના જીવોની. બોલો બોલો, શું મૂંઝાય છે? પ્રશ્ન બોલો નીનાબેન. 5 કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય. હા આપણે બેન અવાજ આવે છે? હા હા આવે છે. અને 5 તિર્યંચ મનુષ્ય. મનુષ્ય નહીં, 5 તિર્યંચો. એટલે તિર્યંચો એટલે શું? મનુષ્ય થોડી હોય. સોરી, તિર્યંચ. ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય એમ 2 પ્રકાર છે. તો મનુષ્યમાં 15 અને તિર્યંચમાં 5. બંને ગર્ભથી ઉત્પન્ન થાય ને એની જ વાત ચાલુ છે અહીંયા. હા બેન, આભાર બેન. ચલો, બીજા કોઈને પ્રશ્ન? નહીં ને? ઓકે, ફરીથી એક વખત કહું છું. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠ્ઠી નારક સુધીના જીવો 20 જગ્યા ઉપર જઈ શકે. આખું તમને જોઈએ તો આખું બોલું છું. 15 કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ સંખ્યાતા મનુષ્ય અને 5 પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ. એવી રીતે મળીને ટોટલ 20 જગ્યા ઉપર આ 6 નારકીના જીવો જઈ શકે. પણ જો આપણો જન્મ 7મી નારકીમાં થાય તો પછી આપણે પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, એટલે કે પંચેન્દ્રિય હોઈએ પણ તિર્યંચ જ બની શકીએ, મનુષ્ય બની શકીએ નહીં. એટલે એ લોકોના 7મી નરકના જીવો બહાર નીકળી અને ઓનલી એન્ડ ઓનલી તિર્યંચમાં જન્મ લઈ શકે એમ. આ બધું તમને ક્યાં કામ આવશે? કથા આવે ને કથામાં કહે કે આ તો જીવ 7મી નરકમાં ગયો, અને પછીના ક્યાંક કથામાં લખ્યું હોય કે બહાર નીકળીને આ મનુષ્ય બન્યો, તો તમને ત્યાં કામ આવે કે આ લોકો 7મી નરકના જીવો મનુષ્યમાં જઈ શકે નહીં. એ લોકો ફક્ત ને ફક્ત તિર્યંચમાં જન્મી શકે. પછી તમને આગળથી આવે ડિટેલમાં કે 7મી નરક હોય એટલે કેવા તિર્યંચ. આપણે જે ચોથીમાં પણ જોયું ને તિર્યંચ, તો ત્યાં ફિક્સ છે કે કેવા કેવા તિર્યંચો, તો સિંહ જેવા તિર્યંચો. પછી 5મીમાં જાઓ
તો અલગ તિર્યંચ છે, છઠ્ઠીમાં આવો તો અલગ તિર્યંચ છે, સાતમીમાં આવો તો પછી મત્સ્ય જેવા તિર્યંચ છે. તો તિર્યંચમાં પણ ઘણા બધા પ્રકાર છે. તો મોસ્ટલી પછી જીવ હવે સિંહમાં તો ન જ જઈ શકે, પાંચમી છઠ્ઠી સાતમી વાળો એ ચોથી સુધી જ હોય તો જ જઈ શકે એમ, કારણ કે ચોથા નરક સુધીમાં ક્રોધ છે સિંહ જેવો. તો એ હજી તમને આગળ આવશે. મેં છે ને બીજી બુકમાં જયારે આપણે કરેલું ત્યારે લખાવેલું તમને કે સિંહ મરે, હમણાં સમજો સિંહ, તમે સિંહમાં છો અને મરો તો તમે જાઓ તો ક્યાં સુધી જઈ શકો? તો ભાઈ ચોથી નરક. તો એ તો પંચેન્દ્રિય, જયારે આપણે તિર્યંચ કરીશું એમાં આવશે કે ભાઈ તિર્યંચો મરે તો ક્યાં જાય? તો હવે તમે સિંહમાં તિર્યંચ છો, હું માછલા તરીકે તિર્યંચ છું, તો હું સાતમી સુધી જઈ શકું, તમે ચોથી સુધી જઈ શકો. ઓવરઓલ આપણે એમ જોયું હતું કે તિર્યંચ પંચેન્દ્રિય બધે ઠેકાણે જઈ શકે. તો આ આપણે કાલે થોડુંક જ કેજી જેવું કરેલું લેસન, આજે થોડું ડિટેલ કરીએ છીએ. ખ્યાલ આવ્યું? બોલો. બેન પણ કૃષ્ણ ભગવાનનું એટલે હવે તીર્થંકર બનવાના છે તો એ એટલે તીર્થંકર હમણાં 24 એટલે શું તમને સવાલ શું નહીં સમજાયો? સાતમી નરકમાં નથી, એ ત્રીજી નરકમાં છે. તો ત્રીજી થી તો કાલે કીધું તું ને કે નારકી તીર્થંકર બની શકે. આપણે છે ને એક આખો ક્લાસ કૃષ્ણ માટે એક આખો લેવાના છે, ત્યાં શું શું વિચાર કરવાનું છે અને તમને જોઈએ સમજી શકો તો શોર્ટમાં એક 5 મિનિટ્સમાં તમને કહું છું કે કેવી રીતે શું. હમણાં બરાબર એ ત્રીજી નરકમાં છે. હવે ત્રીજી નરકના જીવોનું આપણે આયુષ્યનું ટેબલ કર્યું હતું જીવ વિચારમાં, બરોબર? તો ત્રીજી નરકમાં એમની માટે આપણે શું જોવાનું છે? ચોથો આરોપ પૂર્ણ થયા ને હમણાં એ જ્યારે હતા નેમનાથ ભગવાનના સમયમાં હતા, બરોબર? તો 84,000 યર્સ એમને થઈ ગયા. 84,000 જેને લખવું એ લખી લેજો, 84, બરોબર? તો 84,000 થઈ ગયા. હમણાં પાંચમો આરો ચાલુ છે, કેટલા વર્ષ થશે? 21,000. પાંચમો આરો, છઠ્ઠો આરો 21,000, એટલે એડ કરતા જવાનું. એના પછી પહેલો આરો આવશે, એ પણ 21,000 નો હશે. બીજો આરો આવશે 21,000 નો હશે, બરાબર? તો હવે ટોટલ આપણે કરીશું તો કેટલું થાય છે ટોટલ? અને એના પછી હવે જે આરો આવશે એમાં, એટલે આ કેલ્ક્યુલેશન તમારું જો એકદમ મેથ્સ કરેક્ટ હોય, સમજેલું હોય, આરા કેટલા વર્ષ પછીના છે, તો ટોટલ તમને મળશે કે 16 સાગરોપમ 65,84,000 વર્ષ એના પછી આ કૃષ્ણ મહારાજા છે. તો હમણાં આપણે ટોટલ કરીશું ને બધાનું કે પહેલા ભગવાનનું કેટલું, બીજા ભગવાન, કારણ કે પહેલા તો શ્રેણિક મહારાજા થશે, પછી બીજા આ 8મા નંબરના છે તો વચ્ચે એમના કેટલા ભાવ થશે, શું થશે, આ બધી કેલ્ક્યુલેશન એક આખું પેજ ભરીને શાસ્ત્રમાં આપેલું છે કે વચ્ચે ક્યાં જાય જીવ જો આટલું યશ હોય બાકી. તો જો હું કહું તમને કે દેવમાં ગયા તો તમને દેવના આયુષ્ય કાઉન્ટ કરવા પડે. હું કહું નરકમાં ગયા તો નરકના આયુષ્ય કાઉન્ટ કરવા પડે. એટલે ઘણું બધું ગણિત છે. તમે જેટલું ભણશો એટલું તમને આ વસ્તુ એકદમ ફટાફટ ક્લિયર થશે. જો આમાં ભણશો નહીં, ખાલી સાંભળશો, લખશો નહીં, તો પછી આ બધું ડિફિકલ્ટ થઈ જશે. હું તો તમને છે ને બધા ગણિત કરાવવા માંગુ છું એક એક, પણ ગણિત છે ને લાખો અને કરોડોમાં છે. હજી તો 5 ને 15 ગઈ છે એમાં તો તમે મૂંઝી જાઓ છો. એટલે તમારે એકદમ મેથ્સ નું કેલ્ક્યુલેશન બી બરોબર હોવું જોઈએ. તમારું 14 રાજલોક, કેટલા દેવલોક છે, 9 દેવલોક કીધા, એની ઉપર શું છે, બધું બરાબર હોય તો આપણે આ બધું ડિટેલમાં કરી શકીએ. પણ આ તો હું તમને કેમ બતાડું છું કે કોઈક તમારે 40 માંથી કોઈક 2 જણા પણ એવા હોય ને કે જેને આ ગણિત કરવી હોય તો હું એને કરાવીશ. તમે પર્સનલી મને કોલ કરજો, બરાબર? આ તો તમને બતાડું છું કે આખું કેલ્ક્યુલેશન પાનું ભરીને કૃષ્ણ મહારાજાનું કયા, આપણે કોઈ પણ જીવ હોય, સમજો હું મારી વાત કરું ને એમ શાસ્ત્રમાં લખેલું આવે કે તમે છે ને 16 સાગરોપમ કે આટલા પછી તમે મોક્ષમાં જશો, તો મને કેલ્ક્યુલેશન કરવું પડે કે ભાઈ આટલું કેલ્ક્યુલેશન છે તો હું હમણાં જો દેવમાં જાઉં અને જો પહેલા બીજામાં જાઉં તો એના યશ ઓછા છે, પણ ઉપરમાં જાઉં તો એક જ ભાવ 16 સાગરોપમમાં પૂરો થઈ જાય ઉપરમાં જાઉં તો.
પણ જો નીચેમાં જાઉં પહેલા બીજામાં તો મને આટલા વર્ષમાં ત્યાંથી બહાર નીકળી આવવું પડે, તો પછી મને એક મનુષ્યનો ભાવ હજી કરવો પડે, પછી એ મનુષ્યનો ભાવ કેટલો ટાઈમ સ્પેન્ડ બાકી રહે છે, તો પછી હું ક્યાં જન્મ લઉં, મહાવિદ્યામાં લઉં કે ભરતમાં લઉં, તો આ બધી ગણિત કરવી પડે. હજી ટાઈમ બચે છે તો પછી હજી કેટલું બચે છે, તો પછી હજી હું ક્યાં જન્મ લઈ શકું, એવી રીતે તમારે બધું કેલ્ક્યુલેશન કરવું પડે. તો હવે આ 8મા ભગવાન છે તો આખું ઉલટું રિવર્સ કેલ્ક્યુલેશન કરવું પડે કે 8મા ભગવાન થશે ક્યારે, કેટલો સમય રહીને, તો આ જો ત્યારે ગયા છે નરકમાં તો ક્યારે બહાર નીકળશે. પહેલા તો ત્રીજી નરક ગયા છે, એટલે ત્રીજી નરકનું તમને મિનિમમ અને મેક્સિમમ જે છે કે ત્યાં તમે કેટલું રહી શકો એટલું તમને ખબર હોવી જોઈએ. હવે તમને બોલો યાદ છે આપણે કર્યું હતું આજે વિચારમાં, ત્રીજા નરકમાં મેક્સિમમ અને મિનિમમ આયુષ્ય, તો એ એટલા નરકમાં તો મેક્સિમમ જે આપણે હોય ને લિમિટ, ત્યારે તો એ બહાર આવી જાય. તો હવે એ કેટલો સમય રહે છે અને 8મા તીર્થંકર બનશે એમાં કેટલો ગેપ રહે છે એ કેલ્ક્યુલેશન કરવું પડે પછી. એટલે તમે સમજો છો આખું મેથ્સ નું સબ્જેક્ટ આવી જશે. હવે છે બધું લખેલું છે આપણા શાસ્ત્રમાં. એટલે તમારું હજી પણ જે સવાલ છે હું નહીં સમજી, તમને અનમ્યુટ કરું છું કે કૃષ્ણ મહારાજ એમ એક્ઝેક્ટલી તમને સવાલ શું છે બોલો. કર્યું છે અનમ્યુટ, બોલો. હા બોલો, સવાલ શું છે તમારું કૃષ્ણ મહારાજ અને રિલેટેડ? બેન હું છેલ્લે પછી પૂછું છું, અહીંયા મારા ઘરે એને મારા છોકરાના ક્લાસ ચાલુ છે, એને બી અવાજ આવે, હું પછી પૂછું છું. હા ભલે ભલે ભલે. ચલો બીજા કોઈને ડાઉટ? તો આગળ વધીશું આપણે. ચલો આપણે હમણાં નારકી જોઈ અને દેવ જોયા. હવે આપણે ત્રીજો પોર્શન સ્ટાર્ટ કરીશું. મનુષ્યનું આપણે તિર્યંશનું જ લઈએ. ચલો તિર્યંશો ક્યાં ક્યાં છે, થર્ડ પેજ કરજો. તિર્યંશની ગતિ. તો એમાં લખો પહેલા લેફ્ટ સાઈડ તમારે કોલમ બનાવવાની રહેશે. તિર્યંશો વધારે છે એટલે કદાચ 2 પેજ બી જાય તમારા. ચલો લેફ્ટ સાઈડ લખો ફર્સ્ટ બાદર પર્યાપ્ત પૃથ્વી કાય. બીજી લાઈનમાં લખો બાદર પર્યાપ્ત અપકાય. ત્રીજી લાઈનમાં પ્રત્યેક વનસ્પતિ કાય. આ બધા એક 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 એટલે તમારા 3 તિર્યંશ મેં લખાવ્યા. હવે મોઢે આવડવું જોઈએ. ઉષાબેન ઘડી ઘડી રિપીટ નહીં કરું હું, તમને ખબર હોવી જોઈએ કે મેં પૃથ્વી કાય કીધું એના પછી કયા આવે અને એના પછી કયા આવે. અપકાય વનસ્પતિ કાય, એના પછી 3 લખી લીધા. એના પછીનું નંબર 4 તમારે લખવાનું છે. હું નંબર 4 કહું છું એટલે આગળ 4 નથી લખવાનું તમારે. ચલો આટલા માટે તમને હું કહી દઉં છું, અને આના જેવા બીજા કયા કયા છે એ પણ તમારી સાથે સાથે લખાવી દઉં છું. નીચેની લાઈનમાં હજી લખો. આ તમને મેં બાદર પર્યાપ્ત લખાવ્યા, બરાબર. હવે તમારે લખવાનું છે 6 વિકલેન્દ્રિય એટલે શું? પર્યાપ્ત અને અપર્યાપ્ત, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય. એટલે 6 વિકલેન્દ્રિય લખશો તોય ચાલશે શોર્ટમાં. હમણાં 6 વિકલેન્દ્રિય એમાં તમારે સમજવાનું પર્યાપ્ત બેઇન્દ્રિય, અપર્યાપ્ત બેઇન્દ્રિય, પર્યાપ્ત તેન્દ્રિય અને ચૌરિન્દ્રિય બધાની વાત કરું છું. હવે સૂક્ષ્મ માટેની વાત કરું છું. સૂક્ષ્મ પર્યાપ્ત અને અપર્યાપ્ત પૃથ્વી, અપ અને વનસ્પતિ કાય. સૂક્ષ્મ પર્યાપ્ત એટલે સૂક્ષ્મમાં પણ 2 છે, પર્યાપ્ત અને અપર્યાપ્ત. તો પૃથ્વી કાય, અપકાય અને સૂક્ષ્મમાં કોણ હોય?
વનસ્પતિકાય, કારણ કે હમણાં આપણે તેવું અને વાવું નથી પકડતા, એટલે સાધારણ વનસ્પતિકાય પકડવાની સૂક્ષ્મમાં. એટલે 3 ભેદ એ થયા સૂક્ષ્મમાં. જો આમાં બધાના ગોટાળા થશે. જેણે બી કાલે એકેન્દ્રનું ટેબલ બરાબર નથી કર્યું પાકું, એના બધાના ગોટાળા થશે. પછી સાધારણ વનસ્પતિકાય એ મેં લખાવી. આટલાનું હવે સામેની સાઈડ લખો બધાનું. 30 અકર્મ ભૂમિના પર્યાપ્તા અને અપર્યાપ્તા ગર્ભજ મનુષ્ય. ગતિમાં લખજો. 30 અકર્મ ભૂમિના સોરી અકર્મ નહીં, કર્મ ભૂમિના પર્યાપ્તા અને અપર્યાપ્તા ગર્ભજ મનુષ્ય. આપણે લાસ્ટમાં 15 લખેલા, કારણ કે પર્યાપ્તામાં જ જઈ શકે એવું હતું. હવે અહીંયા 15 પર્યાપ્તા મનુષ્ય અને 15 અપર્યાપ્તા મનુષ્ય કર્મભૂમિના જ છે. એટલે 30 થયું તમારું ટોટલ. 15 પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય, 15 અપર્યાપ્તા ગર્ભજ મનુષ્ય. 101 અપર્યાપ્તા સમૂર્છિમ મનુષ્ય. 101 અપર્યાપ્તા સમૂર્છિમ મનુષ્ય. 48 તિર્યંચ. 48 તિર્યંચ. હવે હું ડિટેલ એક્સપ્લેન નહીં કરું 48 તિર્યંચ કેવી રીતે થાય. આપણે કાલે જોયા હતા 48 તિર્યંચમાં કોણ કોણ આવે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરીન્દ્રિય અને પંચેન્દ્રિય બધાનું ટોટલ કહી દીધું એક સાથે. ડિટેલ લખવું હોય તો તમે લખી શકો. એકેન્દ્રિયના 22, વિકલેન્દ્રિયના 3, 6 એવી રીતે લખી શકો. ટોટલ 48 તિર્યંચ મેં લખાવ્યું, એટલે બધા એમાં તિર્યંચો આવી ગયા. આપણે જે દેવ અને નારકીમાં જોયા હતા એમાં ખાલી 5 તિર્યંચો હતા. આમાં મેં 48 લખાવ્યા છે. એનો મતલબ શું થયું કે આ જે પૃથ્વીકાયના જીવો છે કે અપકાયના જીવો છે કે વનસ્પતિકાયના જીવો છે કે વિકલેન્દ્રિયના જીવો છે કે માખી, મચ્છર વગેરે, એ લોકો ટોટલ કેટલી જગ્યા ઉપર જઈ શકે, જન્મ લઈ શકે? તો 15 પર્યાપ્ત મનુષ્ય આપણા જેવા મનુષ્યમાં પણ આવી શકે, અપર્યાપ્ત જે મનુષ્યો છે એમાં પણ જન્મ લઈ શકે, 101 જે સમૂર્છિમ મનુષ્ય છે એમાં પણ જન્મ લઈ શકે. પછી જે તિર્યંચો છે, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરીન્દ્રિય, એમાં પણ જન્મ લઈ શકે. ટોટલ ચેટ કરીને ગ્રુપ ઉપર મોકલો. ટોટલ કેટલું થાય છે, કેટલા જીવમાં આ લોકો જઈ શકે? આ બધા પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, બે વિકલેન્દ્રિય, એ બધા ક્યાં જઈ શકે? ટોટલ 15 પ્લસ 15 પ્લસ 101 પ્લસ 48 બરાબર 179. તો આટલી એમની ગતિ થઈ શકે. કોની? આ બધા જીવોની. હવે હું તમને કોની લખાવું છું? સેકન્ડ સ્લોટ લખો. યસ, રાઈટ. બાદર પર્યાપ્તા તેવુકાય, વાવુકાય. બે અલગ અલગ લાઈનમાં લખજો. પર્યાપ્તા તેવુકાય અને નીચે લખજો બાદર પર્યાપ્તા વાવુકાય. પછી લખજો સૂક્ષ્મ પર્યાપ્તા અને અપર્યાપ્તા તેવું અને વાવ. કારણ કે મેં ઉપર શું લખાવ્યું? બાદર પર્યાપ્તા. હવે તમારે સૂક્ષ્મને પણ પકડવાનું છે. એમાં પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને પકડવાના છે. એટલે તમારા 4 થશે. એટલે ટોટલ 6 થશે. બાદર પર્યાપ્તા તેવુકાય, વાવુકાય, સૂક્ષ્મ પર્યાપ્તા તેવુકાય, વાવુકાય, સૂક્ષ્મ અપર્યાપ્તા તેવુકાય, વાવુકાય. એટલે ટોટલ 6 થશે. અને આપણે જુઓ બાદર ઉપર પર્યાપ્તા જ લખ્યું છે. બાદર અપર્યાપ્તા તેવું અને વાવું પણ લેવાનું છે. એટલે ટોટલ તમારા 8 થશે બધા મળીને. આ બધા 8 એ 8 ખાલી સામેની સાઈડમાં લખો. જે તમને તિર્યંચ મેં લખાવી છે 48 તિર્યંચ ગતિ, એમાં જ જઈ શકે. 48 તિર્યંચમાં
એટલે એ લોકોને તમે તેવું વાયુકાયમાં જન્મ લો તો પછી મનુષ્યપણું ત્યાંથી નથી, આટલું જ સમજવાનું છે. તેવું વાવમાં ગયા તો ખાલી 48 જે તિર્યંચના છે એમાં જ તમે જઈ શકો. ચલો હવે આમાં આ તો હજી આપણે નાનું નાનું લીધું કે ભાઈ વનસ્પતિ ને પૃથ્વી ને આ. હવે તમને જો વિકલેન્દ્રિય મેં લઈ લીધું તો હજી આપણને પંચેન્દ્રિયમાં કયા તિર્યંચો છે? સમૂર્છિમ તિર્યંચ, જલચર છે, ગર્ભજ છે. તો જો તમે તમારા બધાના મોઢા પર થાક તો દેખાય છે, પણ શું કરું, શાસ્ત્રમાં લખેલું છે એટલે હું તમને એક્સપ્લેન કરું છું. જો ના લખવું હોય તો કઈ તમને કઈ એક્ઝામ તો છે નહીં, પણ તમને થોડી આઈડિયા આવશે તો ખાલી મને સાંભળો. જો ના લખવું હોય તો કઈ નહીં. તો એમાં કેવું છે, બધાની એક સાથે જો હું કહું ને તો 395 થાય છે. શું શું બોલું છું જો. પંચેન્દ્રિય મનુષ્ય આપણે બનાવીએ, આપણે પોતે પંચેન્દ્રિય મનુષ્ય તિર્યંચ થઈએ, પંચેન્દ્રિય તિર્યંચ, હાથી, ઘોડા વગેરે. તો અને એમાં પણ પર્યાપ્ત સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય. તો શું થઈએ આપણા માટે? પછી મનુષ્યપણું ખુલી જાય. એટલે 30 આપણે મનુષ્યને પકડી લઈએ, 15 પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, 15 અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, બરાબર. 15 + 15 તમે રેકોર્ડિંગ હશે, જે લોકોને લખવું હોય તો રેકોર્ડિંગ ખોલી અને પછી લખી લેજો. 15 15 101 અપર્યાપ્ત સમૂર્છિમ મનુષ્ય એ પણ થશે. પછી જે 56 આપણે અંતર્દ્વીપ કહે છે એમાં પણ પર્યાપ્ત અપર્યાપ્ત છે, એટલે 56 + 56 તો 112 અંતર્દ્વીપના મનુષ્ય. પછી 48 તિર્યંચ એમાં પણ જઈ શકે. પછી આ લોકો ભવનપતિના દેવો પણ બની શકે, આ લોકો પરમાધામીના દેવો પણ બની શકે, આ લોકો વ્યંતર દેવો પણ બની શકે. એટલે પરમાધામી કેટલા છે તમને આંકડો આવડવો જોઈએ. તો પરમાધામીમાં પણ 30, કારણ કે પર્યાપ્ત અપર્યાપ્ત છે પરમાધામી પણ, બરાબર. એટલે 30. ભવનપતિમાં 20 લેવાનું, કારણ કે ભવનપતિમાં 10 અપર્યાપ્ત અને 10 પર્યાપ્ત. 32 વ્યંતર, કેમ? કારણ કે 16 વ્યંતર પર્યાપ્ત, 16 અપર્યાપ્ત. તિર્યંચ જૃંભક અને એવી રીતે. અને આ બધા જીવો છે. તો આજે પંચેન્દ્રિયની વાત કરું છું. જુઓ, મેં પૃથ્વી કાયની વાત નથી કરી. તો આ લોકો પહેલી નરકમાં પણ જઈ શકે છે, બરાબર. એટલે દેવો પણ થઈ શકે છે, પેલી નરક સુધી પણ જઈ શકે છે. કોની વાત કરું છું? સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય. હવે જો હું આ જ વાત જલચર માટે કરું તો જલચરમાં આ લોકોનો આંકડો કેટલો થયો? 395 મારો. તો હવે જલચરની વાત કરું તો એનો આંકડો થશે 527. કેમ 527 થશે? કારણ કે આ લોકો ઉપરનું તો બધું કરે જ છે, પણ પ્લસમાં દેવોમાં હજી ઉપર સુધીના દેવો, એટલે ઈ દેવ લોકો એડ થશે. આ લોકો જો જલચર વાળા છે એ લોકો ઉપરમાં, હજી થોડાક ઉપરમાં જઈ શકે છે. તો 8મા સુધી એ લોકો જઈ શકે છે. તો પેલો, બીજો, ત્રીજો આ બધા વધી ગયા ને દેવલોક, એમાં પણ પર્યાપ્ત અપર્યાપ્ત આ બધું વધી જાય. તો આ લોકોનો આંકડો થશે જલચરનો 527. એવી જ રીતે જો તમે ચતુષ્પદમાં જન્મ લો, હાથી ઘોડાની છે, તો ત્યાં આંકડો આવશે 521. કેમ? કારણ કે મનુષ્ય પણ છે 303, એમાં પણ જઈ શકે. 48 તિર્યંચમાં પણ જઈ શકે. 8મા દેવલોક સુધી તો આગળ વાળાઈ જતા હતા. આ લોકો તો પર્યાપ્ત અને અપર્યાપ્ત, તો 521 આ લોકોનું થાય છે. પણ આ લોકો માટે નરક હજી વધી ગઈ, ઉપરનું દેવલોક નથી વધતું, નીચેની નરક વધી ગઈ. તો આ લોકો પહેલી, બીજી, ત્રીજી અને ચોથી નરક સુધી જઈ શકે. એટલે 4 નરક થઈ. તો 4 નરકના પર્યાપ્ત અને અપર્યાપ્ત. તો એવી રીતે 8નો આંકડો નરક માટે એમનો આવી જાય. કોનો આવી જાય? ચતુષ્પદ, 4 પગ વાળા તમે જીવો બનો
તો અને એવી જ રીતે હું ઉડવા વાળો ખેચર પક્ષી બનું તો પછી મારા માટે 519 ખુલ્લું રહે, કારણ કે એ ખેચર પક્ષી 3 નરક સુધી જઈ શકે, ચોથી નરકમાં ન જઈ શકે. તો જો આ રૂલ તમને ખ્યાલ હોય તો તમે અહીંયાથી ચોથી નરક લખો જ નહીં, સીધે સીધું તમે શું લખો, પહેલી નરકમાં જઈ શકે એટલે 2, પહેલી નરકના પર્યાપ્તા અપર્યાપ્તા, બીજી નરકના પર્યાપ્તા અપર્યાપ્તા, ત્રીજી નરકના પર્યાપ્તા અપર્યાપ્તા. તો એમ 6 જે નારકીના જીવના ભેદ પકડાય. તો થોડું અઘરું છે, એટલા માટે હું તમને કહેતી હતી કે જીવ વિચાર જ્યારે કરીએ છીએ ત્યારે એને એકદમ બાયહાટ કરો કે સ્થળચર આવશે, શેમાં આવશે, ગર્ભજ તિર્યંશમાં આવશે, ખેચર આવશે. તો તમે જેટલું એને હવે ફરીથી રિવાઇઝ કરો. તો સાથે સાથે આ આંકડા ઇમ્પોર્ટન્ટ નથી કે તમને આવડવા જોઈએ, પણ તમને ખબર હોવી જોઈએ કે ખેચર છે મરીને ક્યાં ક્યાં સુધી જઈ શકે. તો તમારો ખાલી દંડકમાં 24 દંડક માટેનું જ છે. આ તો જેને ડિટેલ કરવું છે એની માટે છે, બરોબર? તો ડિટેલમાં તમે કરી શકો. એટલે અહીંયા છે ને તમારે, અમે તો શું કરતા હતા ખબર છે, સીધું માઇનસ કરતા હતા. પ્લસ કરવાનું બહુ મોટું થઈ જાય. માઇનસ કેવી રીતે કરતા હતા કે ક્યાં નથી જઈ શકતા, તો ઉપરના જે દેવો છે ને 9મો 10મો 11મો 12મો એમાં નથી જઈ શકતા, પછી 9 ગ્રેવેકમાં ન જઈ શકે અને 5 અનુત્તરમાં ન જઈ શકે. તો એ બધાનું ટોટલ કેટલું થાય છે એટલું સીધું 563 માંથી માઇનસ કરી દઈએ. તમને ખ્યાલ આવ્યું? કારણ કે એટલામાં તો જઈ શકવાના નથી, તો બાકીનું જે બચે ને 521 કે 519 એ સીધું અમે લખી દઈએ. એટલે ઓલું મહેનત ન કરી, ઓલું બહુ લાંબુ લખવું પડે કે ક્યાં ક્યાં જઈ શકે. અમે શું કરતા હતા, ક્યાં નથી જઈ શકતા એનું માઇનસ કરી નાખીએ, પણ તમને ખબર હોવી જોઈએ કે ક્યાં નથી જઈ શકતા. કારણ કે મેં શું કીધું તું, ઉપરમાં તો ખાલી મનુષ્યો જ જઈ શકે. આપણે હમણાં જોયું ને દેવો માટેનું ને, તો ક્યાં જઈ શકતા હતા, ઉપર જે હતું ઉપરનામાં, તો એમાં ખાલી પછી મનુષ્ય જ જઈ શકતા હતા, બીજા કોઈ નહીં જઈ શકતા. એમ આપણે દેવોમાં ઉપર જઈ જ ન શકતા, આ પ્રાણીઓ તો જઈ નહીં શકે ઉપર. તો આ લોકો બધા માટે ઉપરના દેવલોક બંધ છે, બરોબર? એટલે 8મા સુધી જઈ શકે, એનાથી ઉપર જેમ આપણે કહીએ છીએ કે નાગ હતો ધર્ણેન્દ્ર, તો વધારેમાં વધારે ક્યાં સુધી જઈ શકે, તો 8મા સુધી, એનાથી ઉપર ન જઈ શકે. પછી મનુષ્યપણું જ જોઈએ, બરાબર? એમાં પણ મનુષ્યમાં પણ તમારા કઈ સ્ટેજ ઉપર છો, શ્રાવક છો તો આટલા સુધી, દેવ સાધુપણું છે તો આટલા સુધી. એટલે એટલું બધું ભણવાનું છે. તો તમે થોડુંક બધું માઇન્ડ પ્રોપર ભણવામાં રાખશો તો ખબર પડશે. જો આજુબાજુ બધું લઈને બેસશો તો આ બધી વસ્તુઓ નહીં ખબર પડે. એવી જ રીતે હવે જો મનુષ્યનું હું લાસ્ટ કહું છું તમને, કે આપણે જો મનુષ્ય છીએ, અહીંયાના મનુષ્ય કર્મભૂમિના, તો ક્યાં જઈ શકીએ, તો ઈઝી સવાલનો જવાબ ઈઝી, 563 બધી જગ્યા ઉપર આપણે જઈ શકીએ. મનુષ્યમાં પણ જઈ શકીએ બધી ઠેકાણે, તિર્યંશમાં બી જઈ શકીએ, દેવમાં પણ જઈ શકીએ, નારકીમાં. આ ઈઝી સવાલ છે. પણ હું એમ કહું કે 5મા આરાનું મનુષ્ય, તો પછી આપણા માટે શું થશે, ઉપરના જે દેવ લોકો છે એ બધા નીકળી જશે. આપણે હમણાં ન જઈ શકીએ. કાલે મેં લખાવ્યું હતું કે આપણે ક્યાં સુધી જઈ શકીએ, આપણું 6થું સંગયણ છે, તો છેલ્લા સંગયણ વાળા ક્યાં સુધી જઈ શકે, તો ત્યાં મેં જો દેવલોક અને નરક બંને લખાવી છે તમને, કે આટલી નરકની નીચે પણ આપણે ન જઈ શકીએ, આટલા દેવલોકની ઉપર ન જઈ શકીએ. તો જો તમારે સ્પેસિફિક લખવું હોય તો એટલા તમારે આંકડા માઇનસ કરવા પડે આપણા માટે. પણ તિર્યંશમાં બધા આવશે અને દેવમાં પણ આવશે, પણ ઉપરના નહીં અને નારકીમાં નીચેના નહીં. બાકી મનુષ્યના બધા 303 તમારે પકડી લેવા. તો આટલા જગ્યાએ આપણી ગતિ થઈ શકે છે મનુષ્યમાં. તો એવી જ રીતે હું તમને બીજી રીતે પૂછું કે ચલો આપણે બધા છીએ ને અપર્યાપ્ત જીવો છીએ, પર્યાપ્ત નથી, હવે અપર્યાપ્ત આપણી સાથે જે જન્મીને મરી ગયા, તો એમની માટે મને સવાલ થાય છે કે ચલો અપર્યાપ્ત હું હોઉં તો પછી હું ક્યાં ક્યાં જઈ શકું. તો આ તમને નોટ ડાઉન કરવું હોય તો કરી લો. એનો આંકડો છે 179. અપર્યાપ્ત મનુષ્ય તો ક્યાં ક્યાં જઈ શકે. ચલો 15 કર્મભૂમિના પર્યાપ્ત મનુષ્ય, 15 અપર્યાપ્ત મનુષ્ય, એ જ 15 કર્મભૂમિના, 101 સમૂર્છિમ,
48 તિર્યંચ, જુઓ હવે ટોટલ કરીને કહો કેટલું થયું? 15 ગર્ભજ મનુષ્ય, 15 અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, 101 સમૂરછેમ અપર્યાપ્ત અને 48 તિર્યંચ. કરેક્ટ. તો તમારે અહીંયા તત્વચિંતન શું કરવાનું છે કે જો હું અપર્યાપ્ત મનુષ્ય છું તો હું ક્યાં નથી જઈ શકતો? તો જુઓ એક બેનિફિટ પણ છે. મેં આમાં તમને નારકી લખાવી નથી લખાવી. એટલે અપર્યાપ્તપણે મરનાર નારકીમાં જઈ શકતો નથી. એમ જ મેં તમને દેવ લખાવ્યું તો દેવ પણ નથી જઈ શકતો, દેવપણે પણ નથી થઈ શકતો. તો એની માટે તો આ બે જ ખુલ્લા રહ્યા, મનુષ્ય અને તિર્યંચ. તો આમ તો આપણે જોયું હતું કે ભાઈ આપણે મનુષ્ય બનીએ તો ચારે સાઈડ જઈ શકીએ, પણ એમાં કન્ડિશન છે. હવે તમે અપર્યાપ્ત હો તો પછી તમે એટલું બધું પુણ્ય, અપર્યાપ્તમાં કઈ દેવ દર્શન કરો છો કે દેવ બનો, કે એટલું બધું પાપ કરો છો પાર્ટીમાં જઈને કે તમે નારકી બનો? નથી. તો અપર્યાપ્ત માટે અલગ રૂલ આવી ગયું. એટલા માટે હું તમને કહું છું કે જેટલું ડિટેલ ભણશો એટલું તમારું માઇન્ડ હજી વધારે ક્લિયર થશે, બરાબર? નહીં તો એક નોર્મલ લાઈન આવશે કે મનુષ્ય તો બધી જગ્યાએ જઈ શકે. પછી અપર્યાપ્તો છે, કર્મભૂમિનો છે, કર્મભૂમિનો છે, ક્યાં છે? હવે આપણે યુગલિક લઈએ તો યુગલિક એ મનુષ્ય જ છે, બરોબર? તો યુગલિક માટે શું કીધું કે તમે દેવ જ બનો કમ્પલસરી. તો હવે દેવ માટેના કેટલા છે? તો એમાં જ જઈ શકે એ લોકો, બીજે ક્યાં તો નારકીમાં જઈ ના શકે યુગલિક, મનુષ્ય તરીકે ના થઈ શકે. તો પછી તમારે શું લખવું પડે ત્યાં? દેવના કેટેગરીના બધા પાર્ટ પાડવાના. તો દેવમાં એ લોકો કેટલા પાર્ટ છે? તો બધા દેવો મળીને 126 લખવાનું છે તમારે, કારણ કે એ લોકો ઉપરના નહીં બની શકે દેવો, એ લોકો માટે પણ ઉપરના દેવો કેન્સલ થઈ જશે. એટલે લખો યુગલિક માટે જો ગતિ હોય તો 126, જો આમાં પણ છે ને બધા અલગ અલગ આવે છે. જો પહેલાના તમે 126 પકડ્યા તો ડિટેલ હજી લખવું હોય તો કયા યુગલિક તમારે પૂછવાનું, બેન કયા યુગલિક? તો આ મેં વાત કરી હિમવંત અને હિરણ્યવંતની. પછી તમે જો હરિવંશ ને આના પકડો ને, હરિવંશ ને રમ્ય ક્ષેત્ર ને, તો એ લોકોના 128 થાય. કેમ થાય? કારણ કે આ લોકો એ માટે બીજો દેવલોક ખુલી ગયો, ઓલા લોકો માટે પેલો દેવલોક સુધીનો જ હતો. તો હવે બીજો ખુલી ગયો તો બે એડ થઈ જશે, એટલે 126 હતા એમાં 128 થઈ જશે. એટલે નીચેમાં એ લોકો બધા આવી શકે. નીચેમાં કયા પકડવાના? ભવનપતિ બધા પકડી લેવાના, વ્યંતર બધા પકડી લેવાના. લખાવું છું, લખો 20 ભવનપતિ, 30 પરમાધામી. આ બધામાં હું પર્યાપ્ત અપર્યાપ્ત સાથે બોલું છું એટલે 20 અને 30 લખાવું છું. 32 વ્યંતર, 20 તિર્યંક જૃંબક, 20 જ્યોતિષી અને 2 સોહમ. આ ઉપર માટેનું હતું, હિમવંત હિરણ્યવંત. તો ટોટલ કરશો તો જુઓ કેટલું થાય છે. અને હમણાં જે નીચે હરિવંશ, રમ્ય ક્ષેત્ર, કુરુક્ષેત્ર નું હું તમને કહું તો તમારે 2 ઈશાન દેવલોક નું વધારી દેવાનું. અને એમાં કિલ્બિક્ષિક પણ આવશે, એ પહેલા કિલ્બિક્ષિક. ત્યાં સુધી તમે જન્મ લઈ શકો. જો યુગલિક તરીકે તમે જન્મ્યા હો અને મરણ પામો તો અહીંયા તમારી ગતિ થઈ શકે. તો આ બધું શું છે? ગતિ છે. કેટલી થઈ ગતિ જુઓ બધાની થઈ? ટોટલ કરો. તમે આ 24 દ્વારા જો આવા કર્યા હોત તો કેવું થાત?
બધાને રોજે ડબલ ડોઝ ચાયનો લેવો પડ્યો છે ને, બધાનું માથું દુખી જશે એકદમ. આપણે કેટલું હવે તમને લાગે છે કે 20 દ્વારા આપણે એકદમ ઈઝી કર્યા, ઈઝી લેંગ્વેજમાં, પણ આવું ટફ પણ હોય છે. એટલે તમને એમ થાય કે તમે કોઈકને કહી આવશો કે દંડક તો ક્યાં અઘરું છે, અમે તો બહુ મસ્ત કર્યું પારુલબેને, પણ તમે ઈઝી કર્યું છે. દંડકમાં છે અઘરું પણ છે, પણ આપણે અઘરું નથી કર્યું, બરાબર. એટલે આપણે પહેલા ખાલી 24 દ્વારથી ફેમિલિયર થયા છે, પણ બધામાં તમને જો આવું ભણવું હોય તો આપણે આવું પણ ભણી શકીએ. ચલો, કોઈનું ટોટલ આવ્યું નહીં થયું દેવલોકનું 126 ને 128 થયું ને? નહીં થયું નિકિતાબેન? જુઓ, 20 ભવનપતિ, 30 પરમાધામી, 32 વ્યંતર, 20 તિર્યંગ જૃંભક, 20 જ્યોતિષી, 2 સોહમ, 2 ઈશાન અને 2 સોહમ કિલ્પિક્ષ, 2 કિલ્પિક્ષ, એમ ટોટલ કરો. આ હું 128 માટેનું કહું છું. અને જ્યાં 126 છે ત્યાં તમારે 2 ઈશાન ને કાઢી નાખવાનું. પછી આવી રીતે હવે તમે મને કહો છો અંતરદ્વીપ, હા બરોબર છે 120. આપણે અંતરદ્વીપમાં કરીએ તો એક લાઈનમાં લખવું હોય તો લખી લો. એ લોકોની 102 છે, 102 જગ્યા ઉપર જઈ શકે અંતરદ્વીપમાં. કારણ કે શું છે, એ લોકો પણ છે ને યુગલિક છે અંતરદ્વીપમાં. તો યુગલિકો છે તે દેવમાં જાય, પણ આની જેમ થોડાક ઓછા દેવ છે. તો એ લોકો છે ને કયામાં નહીં જાય એ લોકો? તો જ્યોતિષ અને વૈમાનિક જે મેં અહીંયા લખાવ્યા છે એ માઇનસ કરી નાખવાના. એ લોકો જે અંતરદ્વીપના જે યુગલિકો છે એ લોકો માટે 102 છે ગતિ. ખ્યાલ આવ્યું? એ લોકો માટે જ્યોતિષમાં એ લોકો જન્મ નહીં લે, એ લોકો વૈમાનિકમાં પણ જન્મ નહીં લે. એટલે યુગલિકમાં આપણે જન્મીએ ને તો યુગલિકમાં પણ કેટલી બધી કેટેગરી છે. બધાની હાઈટ અલગ, બધાના આયુષ્ય અલગ. તમે કઈ જગ્યા ઉપર જન્મ લો છો એ ડિપેન્ડ કરે છે. એની માટે તમને જ્યોગ્રાફી આવડવું જોઈએ કે બેન જ્યોગ્રાફીમાં ક્યાં છે 56 અંતરદ્વીપ, ક્યાં છે અકર્મ ભૂમિના યુગલિકો. તો એની માટે જ્યોગ્રાફી પણ આવડવું જોઈએ. હવે તમે મને કહો કે હું કિટી પાર્ટીમાં હાઉસીમાં મને ફર્સ્ટ હાઉસ લાગે, એ સારું કે આમાં ભણીને એકાદ ટેબલ ખબર પડે એ ટેલેન્ટેડ? કોણ ટેલેન્ટેડ છે? તો આપણે આપણા જે સંઘ છે એમાં કોઈ કર્મગ્રંથ અથવા તો દંડક આવી રીતે આંકડાથી ભણે તો આપણે એને સાતા પૂછવાની કે નહીં પૂછવાની કે તમે સાતામાં છો, ભણો છો એટલે આ બધું ઠેકાણે છે? આ જયારે ભણીએ ને ત્યારે શીરો ખાવાનો બદામનો, કારણ કે બદામ છે ને ચાલે આપણને, અને બદામનો શીરો ખાય એનું મગજ પછી બરાબર દોડે. આનામાં હું તમને એમ નહીં કહું કે આંબીલ કરીને ભણવા બેસજો. અમુક એવી વસ્તુ હોય જેમાં આંબીલ કરીને આમાં તમને મગજ લગાડવું પડશે. એટલે બદામ ખાવાની અને પછી આ કામ કરવાનું, બરાબર? ચલો, આમાં કોઈને પૂછવું હોય તો પૂછો. આ તો ખાલી મેં ઉપરથી મનુષ્યની, તિર્યંચની, દેવની, નારકીની ખાલી ગતિ બતાડી છે. હજી તો આમાં સમૂર્છિમ તમે લો, પછી આમાં અપર્યાપ્ત તમે લો, કેટલું બધું વધી જાય. આ તો મેં તમને શું કીધું હતું કે છેલ્લા દ્વારમાં હું તમને બતાડીશ કે કેવું ડિટેલ હોય છે. એટલા માટે આપણે લઈએ છીએ. તમે જો કઈ બાયહાટ ન કરશો, લખશો નહીં તો કઈ વાંધો નહીં, પણ તમને ખબર હોવી જોઈએ. હા માલિની બેન, તમને કર્યા છે અનમ્યુટ, બોલો. હા બેન પ્રણામ. બેન તમે ગર્ભજ, તિર્યંજ, પંચેન્દ્રિયને કીધું, 15 કર્મભૂમિના 15 પર્યાપ્તા, 15 અપર્યાપ્તા, 101 ને બધા, પણ આ પછી તમે જલચર ને એટલે એમાં કયા આવે? તો પછી ગર્ભજ, તિર્યંજ, પંચેન્દ્રિયમાં જલચર ની વાત કરી, ઓલામાં સમૂર્છિમ લખાવ્યું. જે મેં પેલું લખાવ્યું ને એ સમૂર્છિમ હતા. સમૂર્છિમ, તિર્યંજ, પંચેન્દ્રિય. અચ્છા, સમૂર્છિમ હતું અને આ પછી બધા અલગ છે, જલચર બધા અલગ છે. હા, એ અલગ છે. એટલે મેં તમને કોમન કીધું કે જો સમૂર્છિમ આવી જાય ને વર્ડ તો 395. જો જલચર ને એવી રીતે તમે અલગથી લો તો જલચર માટે 527 છે, પછી ચતુષ્પદ માટે 521 છે, ખેચર માટે 519 છે, 519. હા બરોબર. અચ્છા, ઓકે, લખ્યું છે. ઓલા અલગ. અચ્છા, સમૂર્છિમ હતા ને. તમને જો હોશ છે ને ડિટેલ કરવાની તો મારી બાજુમાં જ રહું છું, તમે આવી જાઓ છેડાનગર, તો હું તમારી સાથે
બેસીને બધું લખાવી દઈશ. એટલે એમાં બરોબર 2-4 જણા હોય પણ આપણે 2-4 જણા માટે પણ મને લખાવવામાં કઈ વાંધો નથી, પણ બીજા લોકોને ખાલી મારે બતાડવું છે કે આટલું ડિટેલમાં હોય છે. હા હા બરોબર. એટલે ઓલું મને ખબર ન પડી ખાલી સમૂર છીમ નો ઓલા સમૂર છીમ છે ને ઓલા અલગ છે ઓકે સમુચિત. એ પણ પર્યાપ્ત. બરોબર. તો એ પર્યાપ્ત. ક્યાં શું શબ્દ છે એટલે એકદમ એને બરાબર સમજવાની ટ્રાય કરવાની. હા હા ઓકે ઓકે હવે ભલે કાલે આપણે એવી જ રીતે આ ગતિ જોઈશું બધાની. બરોબર. તો હું રફલી જ બતાડીશ બધાને, આટલું ડિટેલ તો ઠીક છે એકાદ લખાડીશ. તો આ ગતિમાં આજનો મારો સવાલ છે, સમજો આ ગતિ એટલે શું? જવું. બરોબર. હવે હું તમને સવાલ પૂછું છું એટલે કે હું કાલે તમને કરાવું કે નહીં ને એની ચેકિંગ કરવા માંગુ છું. હું સમજો અપર્યાપ્ત નારકી જીવ છું. અપર્યાપ્ત નારકી જીવ. તો મરી અને મારી ગતિ ક્યાં જશે? કોણ જવાબ આપે છે બોલો, હેન્ડ રેઝ કરો. અપર્યાપ્ત નારકી જીવ. અપર્યાપ્ત નારકી જીવ. ચલો આ બંનેને નહીં, બીજા કોઈ કરો. આ બંનેને આવડે છે. બીજા લોકો ટ્રાય કરો કે સમજો હું અપર્યાપ્ત નારકી છું. ચલો તમને દેવ સમજો. અપર્યાપ્ત તમે દેવ છો. બરાબર. 48 મિનિટમાં હજી તમારો જન્મ થશે, થયો નથી. તો તમારી ગતિ ક્યાં થાય? હા ઉષાબેન બોલો. બેન તિર્યંશ અને મનુષ્યમાં. હા બીજા કોઈ? તમારો જવાબ હોલ્ડ પર રાખું છું, પછી સાચો જવાબ સાંભળજો. ચલો બીજા લોકો કોઈ ટ્રાય કરો, બધા હેન્ડ રેઝ કરવાની. હું અપર્યાપ્ત દેવ અથવા તો નારક છું, તો મારી ગતિ ક્યાં થાય? ગતિ એટલે સમજો ને, મરીને હું ક્યાં જઈશ? ચલો બીજા કોઈને ટ્રાય કરવી? તમને ત્રણને આવડે છે, દીનાબેન, માયાબેન. ચલો તો પણ હવે તમારામાંથી જ કરું છું હેન્ડ રેઝ. એકને દીપ બોરીચા કર્યું છે, બોલો. પ્રણામ બેન. પ્રણામ. તમે અપર્યાપ્ત લગાડ્યું ને, અપર્યાપ્ત નારકી અથવા દેવ. હા તો સવાલ એકચ્યુઅલી સવાલ તમે કન્ફ્યુઝ કરવા પૂછ્યું છે, પણ જોવા જઈએ તો અપર્યાપ્ત દેવ ને નારકી તો મરે જ નહીં ને, એ તો પર્યાપ્ત જ થાય ને. હા તો પછી એમની ગતિ અપર્યાપ્ત મરીને ક્યાં થાય? ન થાય, મરે જ નહીં તો પછી હા ગતિ એટલે એ કેવી લોકોની રીતે ગતિ જ નથી એમ. થાય? કારણ કે એ લોકો પર્યાપ્ત 2 મિનિટમાં બનશે જ હમણાં, હા થોડીક વારમાં. હા તો હા એ લોકોની ગતિ નથી, એટલે અપર્યાપ્ત દેવ, અપર્યાપ્ત નારક, એ લોકોની ગતિ નથી. નથી. મરતા જ હા નથી એ લોકો, દેવ અને નારક બને છે. અપર્યાપ્ત હું મનુષ્ય અને તિર્યંશ પૂછું ને તો એ લોકોની ગતિ અલગ આવશે, પણ દેવ અને નારકીની આવે નહીં. એટલે તમે જે જવાબ આપ્યો પર્યાપ્તાનો આપ્યો. પર્યાપ્તાનું મેં નથી પૂછ્યું, મેં અપર્યાપ્તાનું પૂછ્યું. બરાબર. તો આવી રીતે ખાલી મારે તમને બ્રેન થી બ્રિલિયન્ટ બનાવવા છે કે તમે બરાબર સમજો અને આન્સર આપો. કાલે આપણે આ ગતિમાં જોઈશું કે સમજો. તમે ટ્રાય તો કરજો બધા કે સમજો આપણે બધા નરકમાં છીએ, તો આપણે બધા નરકમાં ક્યાંથી આવ્યા હશું? સવાલ શું છે? આપણે બધા નરકમાં છીએ, તો આપણે બધા ક્યાંથી નરકમાં આવ્યા હશું? હવે જો તમારે અહીંયા ટ્રીક શું લગાડવાની કે નરકમાં નારકીના જીવો આવી શકે મરીને? તો નહીં આવે, તો બધા નારકી નીકળી ગયા 14. દેવ લોકો મરીને નારકીમાં આવી શકે નહીં. તો દેવના કેટલા છે ભેદ? 99 + 99 આપણે 198 જોયા હતા, તો એ 198 પણ નીકળી ગયા. તો તમારે ઓલા 563 છે ને એમાંથી આ માઇનસ કરવાના, પછી જે આંકડો આવે ને એમાંથી એ કોણ આવી શકે અને કોણ ન આવી શકે, અપર્યાપ્તો છે પર્યાપ્તો છે, એ આપણે કાલે જોઈશું. આ તો બેઝિક હતી કે ભાઈ મનુષ્ય અને સોરી નારકી અને દેવ તો આવી જ નહીં શકે, તો એ લોકો તો કાલે જવાબમાં જ ના આવવા જોઈએ તમે. બરાબર. તો એવી રીતે આપણે જોઈશું કે હું નરકમાં હોઉં તો ક્યાંથી આવ્યો છું, હું જો દેવ છું તો ક્યાંથી આવ્યો છું,
દેવપણામાં મનુષ્ય જ છું હમણાં આપણે બધા. તો મનુષ્યમાં આપણે ક્યાંથી આવ્યા હશું? અને જો અહીંયા જે આપણને તિર્યંચો દેખાય છે એમાં કોઈનો જન્મ થાય તો એ લોકો બધા પણ ક્યાંથી આવ્યા છે? આ ગતિ દ્વાર એ આપણે કાલે જોઈશું. કાલેનો સમય 2 વાગે રહેશે, બરાબર? પછી મારા ક્લાસ હોય છે તો 2 થી 3 1 કલાક જ આપણો વર્ગ રહેશે. ચલો, આ ગતિ દ્વાર માટે હશે કાલનો વર્ગ અને ડિટેલ વાળું હશે થોડું. ચલો, આજે આપણા મહાવીર સ્વામીનો કેવળ જ્ઞાન કલ્યાણક છે. તો આપણા બધા માટે ઉપકારી દિવસ છે, કારણ કે એમને જો કેવળ જ્ઞાન થયું પછી કાલે એમણે શાસનની સ્થાપના કરી એટલે એ એનાથી વધારે કે આપણા માટે કલ્યાણકારી છે. તો 2 દિવસની ધર્મ આરાધના કરી એટલીસ્ટ મહાવીર સ્વામીનો આભાર માનજો. એમણે જે શાસન સ્થાપ્યું, એમણે જે ગણધર ભગવંતોની રચના કરી, પછી આપણા સાધુ સાધ્વીજી, યક્ષ યક્ષિણી જેમની પણ એમને સ્થાપના કરી એ બધાના ઉપકારી એ લોકોએ જે દેશનાઓ આપી, એનાથી ગ્રંથો રચાયા, એનાથી આપણે બધા ભણી રહ્યા છીએ. તો જે છેલ્લા હોય જેના શાસનમાં આપણે હોઈએ એમનો ઉપકાર આપણા ઉપર વધારે હોય. તો એમ જ અમે કાલે બધા બેઠા હતા છેડાનગરના અને નક્કી કર્યું કે ભાઈ આજનો આટલો સરસ દિવસ છે, બધા આપણા અચલગચ્છના ગુરુ ભગવંતો તો હમણાં આ સાઈડ બધા વિહાર કરે છે, રસ માટે આ બાજુ હતા, તો કોણ આવી શકશે એવું કઈક કર્યું. તો બીજા ગચ્છના એક સાધુ ભગવંત આવ્યા, એ પણ ટોટલી આપણે કહીએ ને કે એકદમ અધ્યાત્મ પ્રેમી, અને એમની સાથે એક દીક્ષાર્થી એટલે કે મુમુક્ષુભાઈ નાના છે 12 વર્ષના, તો એ પણ આવ્યા. અને સવારથી એ લોકો હતા એમની સાથે. એમણે જે સત્સંગ કરાવ્યું એટલું ફાઇન હતું, આધ્યાત્મિક. એમણે એક જ વાત કરી અધ્યાત્મની, એ તમારી સાથે શેર કરું છું. શું કહ્યું કે આમ તો આપણે 4 ગતિમાં ભમી જ રહ્યા છીએ, બરાબર? અને 4 ગતિમાં ભમવાનું કારણ પણ કર્મ જ છે, બરાબર? અને કર્મ વધારે હાઈએસ્ટ આપણે મનુષ્યપણામાં બાંધીએ છીએ. પણ શા માટે બાંધીએ છીએ? તો કે છે કે ક્રિયાથી નહીં, ભાવથી. આપણે દેરાસરની ક્રિયા કરી 2 કલાક, કે પ્રતિક્રમણની કરી 1 કલાક, કે કોઈક વર્ષી તપમાં રહેશે આખો દિવસ, આખું વર્ષ, બરાબર? કોઈક 99 કરશે 3 મહિના. તો ક્રિયા તો બધાની સારી છે, પણ હવે તમે 1 સેકન્ડ પકડો આખા દિવસની, 24 કલાકમાંથી સેકન્ડ કરો, અને એ 24 કલાકમાં તમારું 5-6 કલાકનું ધર્મ પકડી લઈએ, પણ દરેક સેકન્ડ પર તમને કેવા ભાવ હતા. દાખલા તરીકે અમને એક્ઝામ્પલ આપ્યા એમણે કે સમજો તમારી લિફ્ટ બગડી ગઈ, સમજો તમારી બાઈ નથી આવી, સમજો કોઈકે કંઈક તોડી નાખ્યું, કોઈક તમારું કયું નથી માનતો, અથવા કોઈકે ઝઘડો કર્યો, 10 મિનિટ તમને કંઈક સંભળાવ્યું, એને 10 મિનિટ સંભળાવ્યું પણ એ કર્મ આપણે અગલા ભાવમાં કરેલા, અને હવે આપણને આખો દિવસ ગુસ્સો રહેશે, કદાચ એક આખો મહિનો ગુસ્સો રહેશે, કદાચ મારા જેવી હોય તો એક આખો વર્ષ એને યાદ રહી જાય. શાર્પ મેમરી હોય, તમને 10 વર્ષ પહેલા શું કીધું છે એ પણ યાદ હોય. તો આપણે આપણી આ બધી સેકન્ડો અશુભ ભાવમાં વિતાવી, બરાબર? અને શુભની સેકન્ડ કેટલી થઈ ગઈ? તો કેલ્ક્યુલેટ કરીશું તો લોસમાં જશું કે પ્રોફિટમાં રહેશું? તો કે પ્રભુનું આજે કેવળ જ્ઞાન છે, તો એટલીસ્ટ આપણે આજે અશુભ ભાવ ન કરીએ, થઈ ગયા હોય તો માફી માંગીએ, શુભ ભાવ કરીશું તો પુણ્યનો બંધ થશે. પણ શુભ કરતા પણ શુદ્ધ, કે હું તો આત્મા છું, જેના વિશે ખરાબ વિચારું છું એ પણ આત્મા છે. જો આત્માના રિલેટેડ જશો તો એ શુદ્ધ થશે. એક જીવ એમ જ તમે વિચાર કરશો તો શુભ થશે. તો એમ તમે થોડા કર્મ આજે નહીં બાંધો અશુભ ભાવથી, તો આપણે પ્રોફિટમાં રહેશું. તો આજનો દિવસ અને કાલનો દિવસ જે પ્રભુની શાસન, જીસસ શાસનની સ્થાપના, કે મારે પ્રભુએ ઉપકાર કર્યો તો મારે પણ મારા આત્મા ઉપર ઉપકાર કરવું છે, બીજાના આત્મા ઉપર ઉપકાર કરવું છે. અને લાસ્ટ એમણે શું કીધું? એક દયા અને કરુણાનું ડેફિનેશન્સ બંનેના અલગ અલગ કર્યા. આપણને શું લાગે છે કે આપણા બધા પ્રભુ દયાવાન છે, તો તમે સ્તવન બોલો છો એમાં દયા વાળું આવે છે કે કરુણા આવે છે? તમે કરુણા ના કરનારા એવી રીતે આવે છે, બરોબર? તો આપણને એમ લાગે દયા અને કરુણા તો સેમ છે. દયા અને કરુણામાં ડિફરન્સ દેખાય આપણને? ન લાગે. એમ લાગે કે ચલો હું દયા કરું કે હું કરુણા કરું,
તો એમણે શું કીધું દયા એટલે શું? દયાનું ઓપોઝિટ વર્ડ છે નિર્દયતા. દયા અને નિર્દયતા. તો જે લોકો દયા રાખે એ લોકોની અંદર નિર્દયતા તો હોય જ. એટલે એક્ઝામ્પલ એમણે આપ્યું, શું આપ્યું કે એક ભિખારી હોય, એને આજે દયા ખાઈને મેં સમજો કંઈક આપ્યું, સારી વસ્તુ આપી, કાલે એ વસ્તુનો ગેર ઉપયોગ કરે છે એવું મને ખબર પડી, તો બીજા દિવસે મને શું આવશે એના ઉપર? નિર્દયતા, ગુસ્સો, કે આને તો આપવું જ નહીં જોઈતું હતું. આપણા ભગવાનને આપણે દયાવાન નથી કહેતા કે તમે દયા કરી. એમણે શું કર્યું? કરુણા કરી. અને સવી જીવ ઉપર, એવું નહીં કે ચલો વડાલા ઉપર કરુણા કરું, કાઠો ઉપર નહીં કરું, એવું કર્યું કે સવી જીવ. હા, તો સવી જીવ પર કરુણા એટલે શું? તો દયા આપણે જે કરીએ છીએ ને, તો આપણી અંદર નિર્દયતા છે. આપણને છે ને ઓરિજિનલી દયા નથી કરવાની, કરુણા કરવાની છે દરેક જીવ ઉપર. પછી એ પૈસા વાળો હોય, એ ભણેલો હોય, એ ભણેલો ન હોય, આપણને તો શું થાય? સમજો હું વર્ષી તપ કરું તો મને એમ થાય તમે કેમ બધા નથી કરતા. હું જો 28 કરું તો મને એમ થાય તમે બધા કેમ નથી કરતા. એટલે મને તમારા ઉપર આમ સારી ફિલિંગ ના આવે. એટલે આપણે આપણને ગ્રેટ સમજીએ, બરોબર? તો પ્રભુને એવું લાગતું હોય તો પ્રભુ તો કેવળ જ્ઞાની છે ને આપણે તો બધા મિથ્યાત્વી છે, તો પ્રભુને કેવું લાગવું જોઈએ આપણને જોઈને? બોલો. તો પણ પ્રભુ કેવા છે કે તમે મારી જગ્યા ઉપર આવો, કેવળ જ્ઞાની બનો, કેવળ જ્ઞાની બનો. હું તમને દેશના આપું છું, એને ફોલો કરો. કેવળ એટલે આપણા ઉપર શું કરે છે? કરુણાનો ભાવ કરે છે કે બધા જીવોનું સારું થાય. તો આપણે 24 કલાક એ ભાવમાં રહીએ કે જે આપણને ઘાડ આપે એનું વધારે કલ્યાણ થાવ. કારણ કે ઘાડ આપશે તો આપણા કર્મ શું થશે? તૂટશે. અને કોઈ પ્રશંસા કરશે તો આપણા કર્મ તૂટશે કે વધશે? વધશે. કારણ કે આપણે ફૂલાઈ જશું, માનમાં આવી જશું. તો હમણાં આપણે 24 કલાક ઉલટું કરીશું. જે લોકો ઘાડ આપે એ લોકોને ઉપકારી, કલ્યાણકારી અને દરેક જીવ માટે કલ્યાણ ભાવના. આપણે તો પ્રાર્થના બોલીએ જ છીએ, તો એમણે એ જ કીધું કે તમે 24 કલાક એ ભાવમાં રહો. ખાલી પ્રાર્થના બોલો છો એટલી વાર નહીં, 24 કલાક તો તમે પ્રવૃત્તિ કોઈ પણ કરતા હો વાંધો નહીં, કારણ કે આપણે પ્રવૃત્તિ તો કરવાના જ છીએ, શરીર છે એટલે કોઈ પણ ખાવાની, પીવાની, સુવાની, એનાથી આપણે નીકળી નહીં શકીશું. પણ મનમાં જે પ્રભુએ બતાવ્યા છે એવા ભાવ કરો. દરેક જીવ માટે સારું ઈચ્છો, આત્મા છે એનું કલ્યાણ થાય, એ બધાને મોક્ષ મળે એવું ઈચ્છશો તો પછી તમારી બધી સેકન્ડ ધર્મમય થઈ ગઈ, કર્મની નિર્જરા કરાવનારી થઈ ગઈ. એમણે એ જ એક્ઝામ્પલ આપ્યું કે તમે ખાલી ચેક કરો કે કેવળ જ્ઞાન તમને કોઈ પણ ક્રિયામાં થાય છે. માછલા કાપતા કાપતા એ થાય છે, દોરડા ઉપર એ થાય છે, તો ક્રિયા ઉપર ભાર નહીં આપો. ક્રિયા તો છે જ, પણ એમાં એમની ક્રિયામાં શું ભાગ ભજવી ગયું? ભાવ. એ દોરડા ઉપર એમને ભાવ કેવા હતા, માછલું કાપતા હતા ત્યારે ભાવ કેવા હતા, તો તમે એ ભાવથી ચડી શકશો. આપણે શું કરીએ છીએ? સંગમે ખીર આપી, ઓલાએ વોરાવી, તો હું પણ વોરાવું ખીર ભરવાડની છે, બરાબર? ક્રિયા એવી એ જ કરીએ છીએ, પણ ભાવ એના જેવા છે કે મારી પાસે મેં કદી ચાખ્યું નથી અને બધું આપી દઉં, કે આપણે શું કરીશું? થોડુંક આપણા માટે રાખી દઈશું, થોડુંક એમને આપીશું, કારણ કે આપણે તો ચાખ્યું નથી. મારી પાસે બુક આવી તો પહેલા તો હું વાંચું પછી એને આપું, પહેલા તો હું એક વખત ડ્રેસ પહેરું પછી હું એને આપું. કે આપણને જે છે આપણી પાસે આપણે વાપર્યા વગર અને ખચવાટ વગર ને અભિમાન કર્યા વગર આપણે આપી દઈએ. શું કરીએ બોલો? આ જીવ વિચારને દંડક ભણી 563 છે એને શું કરવાનું? પણ આ 563 માં મારો નંબર ક્યાંય પણ લાગી શકે છે. જો ત્યાં નંબર નથી લગાડવું તો મારે શું કરવું? એની માટે અધ્યાત્મ છે. તો આપણે આ અધ્યાત્મ સાથે દંડક કરી રહ્યા છીએ. ખબર પડે છે? ખાલી દંડક નથી કરવાનું કે મને તો ખબર છે 563 ભેદ કયા છે, મોઢા પર છે, એમ નહીં. 563 માં હું જઈ શકું છું. ખાલી મનુષ્ય બનીશું આપણે તો પછી ત્યાં માટેની તૈયારી કરવી છે. મારા ભાવો એકદમ સરસ કરવા છે કે હું જે પણ ભાવમાં જાઉં, કદાચ મારું આયુષ્ય બંધાઈ ગયું છે તો ત્યાં બીજા જીવો માટે અશુભ ભાવ ન કરું. મને કોઈ બાળે, ઓલો નાગ બળતો હતો પણ એને
ઓલા જે બાળનાર છે મુનિ ઉપર જો ક્રોધ કર્યો હોત તો ધર્મેન્દ્ર ન બનત. એને નવકાર સાંભળી અને આત્મામાં શું કરી, ક્ષમતા રાખી કે આને મને બાળ્યું છે, એને ખબર પડી આ મુનિ છે ને સામે એને આ લાકડામાં હું હતો પણ બાળ્યું છે, તો એને ડંખ મારવા જઈ શકતા હતા એ નાગ, પણ નહીં ગયા. તો આપણે શું કરીશું નાગ બનીને, આપણને જે હેરાન કરશે એને શું કરીશું? તો અહીંયાથી એ સ્વભાવ કેળવવાનો છે કે મારે કોઈના માટે ખરાબ કરવું, વિચારવું નથી, બોલવું નથી. તો પછી આપણને આ બધા શાસન દિવસ, કેવલ જ્ઞાન કલ્યાણક એનો ફાયદો થશે. ખાલી ક્રિયાઓ નહીં, ક્રિયા સાથે ભગવાને જે ભાવ બતાવ્યા છે એ ભાવ પણ ભાવવાના છે. અને કાલે 7 વાગે જેમણે અંકિતભાઈના એમાં સાંભળ્યું હશે વર્ષી તપનું, તો એ પણ ખૂબ સરસ હતું. જેને પણ વર્ષી તપ કર્યું હોય અથવા તો ચાલુ કર્યું હોય તો એની માટે કાલે જે 7 વાગેનું હતું એ દુબઈ થી આવેલા બેન, અને ટેલિગ્રામ ઉપર એ ક્લાસ છે. તો કોઈ કે જો ન સાંભળ્યું હોય તો તમે ટેલિગ્રામ ઉપર હો તો મને ટેલિગ્રામ ઉપર હાય મોકલજો, કારણ કે વોટ્સએપ ઉપર એ આખું ક્લાસ આવી શકે એવું નથી પોસિબિલિટી. તો વર્ષી તપમાં પ્રભુએ જે આપણે વર્ષી તપ પ્રભુની જેમ ઉપવાસ કરી લઈએ છીએ, પણ પ્રભુના જેવો ભાવ નથી આપણો. પ્રભુને ગોચરી નહીં મળી 12 મહિના, તો પણ એમને એક જીવ માટે ખરાબ ભાવ આવ્યો કે આ લોકોને તો અક્કલ જ નથી. ને આપણને ખાલી 2 કે 3 દિવસ કન્ટિન્યુઅસ તમને બરાબર ન મળે, સમજો કે જે દિવસે પ્યાસનું છે એ 3 દિવસ તમને ન મળે તો શું કરો તમે, બોલો? તો આપણી ક્રિયા એવી જ છે ઉપવાસની, પણ આપણા ભાવ આદિનાથ જેવા છે 400 દિવસ ટકે એવા. તો આપણે ધીરે ધીરે એ ભાવમાં જવાનું છે. ખ્યાલ આવ્યું બધાને? તો એ ક્લાસ બધા સાંભળજો. ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા શાતામાં રહેજો. કાલે 2 વાગે હશે, 2 થી 3. ચલો.